નેશનલ બુક ફેરનો બીજો દિવસ અને કોઈક તમારા મિત્રો બહાર ગયા બોલાવી લો, કારણ કે ખાસ પોતાના જાણીતા અને માનીતા લેખકોને ખાસ મળવાનો આ સેશન છે. એવરી ડે આપણે મુલાકાત કર્યા છે, એમાં આજે તો જે ડિગ્નિટરીઝ છે સ્ટેજ પર ગોઠવાઈ ગયા છે અને તમે બધા નામ જાણીને ઉત્સુકતાથી મળવા માટે, ખાસ પ્રશ્નો પૂછવા માટે અહીંયા આગળ ઉપસ્થિત થયા છો, તો આપ સૌનું સ્વાગત છે. અને સૌથી પહેલાં તો એએમસી અને આ નેશનલ બુક ફેર માટે જોરદાર તાળીઓ થઈ જાય, કારણ કે આવું પ્લેટફોર્મ આપણને મળ્યું છે. અને ડિગ્નિટરીઝ માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. મારું નામ વિશાલ, 94.3 માય FM પર રોજે હું સાંજનો શો કરું છું. ઓન રેડિયો આઈ સે વિશાલ દી ખુશહાલ. સો આ પ્રોગ્રામને ઓપન કરવાનો મને ચાન્સ મળ્યો છે, અવસર મળ્યો છે. આજના જે લેખકો છે એમની સાથે સંવાદ કરવા માટે શ્રી રમેશ તન્ના આવ્યા છે. પોઝિટિવ એમનું અપ્રોચ હોય છે ઓલવેઝ જર્નલિઝમને લઈને, તો એમને હું ઇન્વાઇટ કરું અને પ્રોગ્રામની બાગડોર એમને આપું. પ્લીઝ વેલકમ. એમના માટે જોરદાર તાળીઓ થઈ જાય. સ્વાગત. મે મહિનાની ગરમીને હંફાવીને આવેલા સાચુકલા સાહિત્યિક પ્રેમીઓ, સાહિત્યના રસિકોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, આજે બે સર્જકોને આપણે એમની સાથે સંવાદ કરવાના છીએ. બંને સર્જકો એવા છે કે એમણે ગુજરાતી ભાષાના ઘણા બધા સ્વરૂપોમાં ખૂબ સરસ કામ કર્યું છે. ગુજરાતી ભાષાને એમણે ચાહી છે અને શબ્દનો તરાપો લઈને બંને આખા વિશ્વમાં ફરી રહ્યા છે. મિત્રો, ગઈકાલે ગુજરાત દિવસ હતો. બૃહદ મુંબઈમાંથી ગુજરાત રાજ્ય જુદું પડ્યું એટલે મહારાષ્ટ્ર દિવસ પણ ગઈકાલે હતો, 1 મેના રોજ. તો ગઈકાલે એક ઘટના બની. ગઈકાલે ગુજરાતી ભાષા અને મરાઠી ભાષા ડાંગ જિલ્લાના ડોન નામના એક ગામમાં ભેગી મળી. ડોન નામનું ગામ છે એ આમ તો ગુજરાતનું ગામ છે, પણ એ ગામ એવું છે કે તમારે ડોન સુધી પહોંચવું હોય તો મહારાષ્ટ્રમાં થઈને જવું પડે છે. હું એકવાર જઈ આવ્યો છું એટલે મને ખબર છે. અને આમેય આપણે આપણી જાત સુધી પહોંચવું હોય તો મનગમતી વ્યક્તિના હૃદય સુધીને જ, હૃદયમાંથી જ રસ્તો જતો હોય છે. તો આ બે બહેનો કાલે મળી. આમ તો બે અજાણી સ્ત્રીઓ મળે, બહેનપણીઓ મળે તો પહેલી મિનિટે પરિચય થાય, બીજી મિનિટે સુખ દુઃખની વાતો થાય અને ત્રીજી મિનિટે તો અંગત વાતો પણ શરૂ થઈ જાય. આ બહેનોની લાક્ષણિકતા હોય છે. આ તો સગી બહેનો, સંસ્કૃતમાંથી ઉતરી આવેલી. સુખ દુઃખની વાતો કરતી હતી, એમાં હૈયું ઠાલવ્યું તો હૈયા વરાળ પણ હતી, કારણ કે નવા સમયમાં બધી ભારતીય ભાષાઓને થોડીક તકલીફ પડી રહી છે વિશ્વ ભાષાની સામે. મરાઠી ભાષાએ થોડીક પોઝિટિવ વાતો પણ કરી કે ભાઈ એવું છે કે રંગમંચમાં અને ફિલ્મોમાં અને બધામાં મારી મરાઠી ભાષામાં સરસ કામ થઈ રહ્યું છે, એનો થોડોક આનંદ છે, પરિતોષ છે, થોડોક સંતોષ છે. તો ગુજરાતી ભાષાએ કહ્યું કે ભલે પ્રશ્નો તો છે, પણ કેટલાક ગુજરાતી કવિઓ, લેખકો મને મારા ખોળામાં બેસીને એટલું સરસ કામ કરી રહ્યા છે કે દેશ વિદેશમાં ના અનેક લોકોના હૃદય સુધી હું પહોંચી રહી છું. તો આ બંને એવા ગુજરાતી ભાષાના સંતાનો છે, કાજલ ઓઝા વૈદ્ય અને અંકિત ત્રિવેદી, કે ગુજરાતી ભાષાના ખોળામાં બેસીને આખા વિશ્વમાં માતૃભાષા ગુજરાતીને શબ્દના જુદા જુદા સ્વરૂપે, એ શબ્દ લખાયેલો પણ હોય છે અને એ શબ્દ બોલાયેલો પણ હોય છે, એ બંને પહોંચી રહ્યા છે. હું બંનેનો ટૂંકમાં ઝડપથી પરિચય આપી દઈશ, પછી તો આપણે એમની સાથે ઘણી બધી વાતો કરવાની છે. એ લોકો કેવી રીતે લખે છે, શા માટે લખે છે, એ બધી અંતરંગ વાતો પણ આજે જાણવાની છે એમની પાસેથી. કાજલ ઓઝા વૈદ્યનો પરિચય પહેલાં આપું. 7 અક્ષરનું આ નામ આજે તો વિશ્વના 7 ખંડમાં પહોંચી ગયું છે. વિશ્વમાં કોઈ દેશ એવો નહીં હોય કે જ્યાં ગુજરાતી નહીં રહેતો હોય, અને હવે એક પણ વિશ્વનો કોઈ પણ ગુજરાતી એવો નહીં હોય કે લગભગ કાજલબેનનું નામ નહીં જાણતો હોય. મને પોતાને, હું પત્રકાર છું કાજલબેન, એટલે અમે તો ફર્સ્ટ હેન્ડ ઇન્ફોર્મેશનવાળા, કે જ્યાં સુધી સગી આંખે જોઈએ નહીં ત્યાં સુધી અમને પેલું થાય નહીં, વિશ્વાસ ન બેસે. મારો પોતાનો એક અનુભવ મારે કહેવો છે
કે 1 મહિના પહેલાં શિકાગોમાં રહેતા એક મહેમાન, એટલે અનિતા મારી જીવનસાથી છે, એની બહેનપણી શિકાગોમાં રહે છે. એ અને એમના પતિ અમારા ઘરે મળવા આવ્યા. બધી વાતો થતી હતી. પછી મેં પૂછ્યું, મેં કીધું તમારા ઘરમાં કઈ ભાષા, ગુજરાતી ભાષા બોલાય છે કે નહીં? પછી એમણે મને જે જવાબ આપ્યો, સાહેબ એમની દીકરી મિત્તલ, પરાગભાઈ અને સેજલબેનની દીકરી મિત્તલ શિકાગોમાં જન્મેલી, એમણે એવું કહ્યું મને, પરાગભાઈએ, કે મારી દીકરી કાજલ ઓઝા વૈદ્યને સાંભળવા માટે અને વાંચવા માટે એટલી બધી તત્પર હોય છે કે એના કાર્યક્રમો બધા રદ કરીને પણ એ સાંભળે છે. આ મારો પહેલો અનુભવ. 15 દિવસ પહેલાં અમે નવસારી ગયા. નવસારીની બાજુમાં એક નાનકડું ગામ છે કોથા, એટલે દોથા જેવડું નાનકડું જ ગામ છે. તો એ કોથામાં મહાદેવભાઈ દેસાઈ અનાવિલને અમે એમના ઘરે 2 દિવસ રોકાયેલા. તો એ રંગ અવધૂતના એકદમ મોટા ફેન, કોઈ પણ વાત આવે એમાં રંગ અવધૂતનો સંદર્ભ આવે. એમના પત્ની બીનાબેન એ કાજલ ઓઝા વૈદ્યના જબરજસ્ત ફેન. અને એમણે કોઈ પણ વાત હોય એટલે મને કહે કે આમાં કાજલબેન આવું કહે છે, આમાં કાજલબેન આવું કહે છે. તો એક શિકાગોનો અનુભવ અને એક નવસારીના નાનકડા ગામનો અનુભવ. તો આ રેન્જ છે કાજલબેનની લોકપ્રિયતાની. એમણે જે શબ્દ પહોંચાડ્યો છે અને વિચાર પહોંચાડ્યો છે એની આ રેન્જ છે. કાજલબેને 1905માં ટૂંકી વાર્તાઓનો પહેલો સંગ્રહ આવ્યો. કાજલબેને ગુજરાતી ભાષાના તમામ સ્વરૂપોમાં સરસ રીતે કામ કર્યું છે. એ કવિતા લઈને આવ્યા તો પણ સુંદર, વાર્તાઓ, નવલકથાઓમાં તો એમણે ઘણું નામ કર્યું. એ નિબંધ સંગ્રહો પણ એમણે સરસ આપ્યા છે આપણને. ખૂબ સુંદર પત્ર સાહિત્ય, સંપાદન, સરસ નાટકો લખ્યા છે, ટેલિવિઝન સિરિયલો. અત્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની બોલબાલા છે, પણ તમારામાંથી ઘણાને ખબર હશે કે એક ગુજરાતી ટેલિવિઝન સિરિયલ એક ડાળના પંખીના 1500 એપિસોડ કાજલે લખેલા છે. અને 1700 એપિસોડ. એટલે આવા ઘણા બધા વિક્રમો એમણે કર્યા છે ગુજરાતી ભાષામાં. એમનો પરિચય આપવામાં તકલીફ પડે એવું છે, કારણ કે એમને કયા સ્વરૂપે ઓળખવા. હરિતારા નામ છે 1000. કવયત્રી છે, લેખિકા છે, સંચાલિકા છે, અભિનેત્રી છે, વક્તા છે, પ્રવક્તા છે, સંપાદક છે, પત્રકાર છે અને તંત્રી પણ છે. મને તો આટલી તો ખબર છે એટલે હું લખી લાવ્યો છું. તો આ કાજલબેન ગુજરાતી એક એવું નામ કે, અને બીજું કે ઘણા લેખકોના પુસ્તકોની એક આવૃત્તિ વેચાતા પણ પ્રકાશકો હાંફી જતા હોય છે. લેખક તો બિચારો લખીને બેસી જાય, પણ પછી પ્રકાશકોને બહુ તકલીફ પડતી હોય છે કે આ ક્યારે વેચાશે. કાજલબેનના કિસ્સામાં એનાથી સાવ ઉલટું છે. એમના કોઈ પણ પુસ્તકો એની આવૃત્તિઓ ઉપર આવૃત્તિઓ થયા જ કરે છે. અને કેટલું બધું આમ એમનો પરિચય વિગતવાર આપવા જવું તો મંગળવારે પૂરો થઈ જાય એવી સ્થિતિ છે. એટલે બહુ વિગતવાર પરિચય નથી આપતો, પણ તમે બધા કાજલબેનને ઓળખો છો, જાણો છો, તમે એમને વાંચ્યા છે, એટલે ખબર છે કે એમણે શબ્દ સાથે સંબંધ બાંધીને ખૂબ મજબૂતાઈથી કામ કર્યું છે, ઉજળો હિસાબ આપ્યો છે. કાજલબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. એવા જ એક બીજા સર્જક, એમની પણ રેન્જ જરા આ જ પ્રકારની છે, વૈવિધ્ય પૂર્ણ સફર છે. મને યાદ છે કે ગુજરાત સરકારે જ્યારે અંકિત ત્રિવેદીને ગુજરાત ગૌરવ એવોર્ડ આપ્યો ત્યારે એમનો પરિચય આપતા સુરેશ દલાલે એક વાત કરી હતી. મને એ વિધાન બરાબર યાદ છે. સુરેશ દલાલે એવું કહેલું કે આ એક એવો સર્જક છે કે એક સોયમાં 7 દોરા એકસાથે પરોવી શકે છે. અંકિત પણ કવિ છે, સંચાલક છે, લેખક છે. નિબંધ સંગ્રહમાં પણ એણે ઘણું ઉત્તમ કામ કર્યું. એ જીવાના હકારની કવિતાને લઈને આપણી પાસે આવે છે. એને એ એક પંકાયેલો પ્રવક્તા છે. આ બંને એવા છે કે તમે જુઓ કે ઓસ્ટ્રેલિયાના કોઈ શહેરથી શરૂ કરીને આ બાજુ આખા પૂર્વથી પશ્ચિમના પટ્ટા ઉપર બંને શબ્દો લઈને ગયા છે. અને જે ગુજરાતી ભાષા આમ જરા સૂઈ ગઈ હતી એમને જગાડવાનું કામ, જાણે કે હાલરડા ગાતા હોય એમ કવિતા રૂપે એમ જગાડવાનું કામ આ બંને કર્યું છે. તો એ કુશળ સંયોજક પણ છે, માતૃભાષા ગુજરાતીનો મજબૂત પ્રસારક છે. એ કહે છે જ્યારે વાત કરતો હોય ત્યારે કે હું બધું ગુજરાતી પૂર્વક કરું છું. તો આ તપ છે, આ તપ છે. આ ગુજરાતી ભાષામાં લખવું, સભાનતાથી લખવું
અને એનો પ્રસાર કરવો એક તપ છે. કાજલબેન તમે 2005માં પહેલો વાર્તા સંગ્રહ લઈને આવ્યા, 2017 ચાલે છે, એટલે 12 વર્ષમાં તમારા 60થી વધુ પુસ્તકો થયા લગભગ. અને વિનોબા ભાવે એવું કહેતા હતા કે 12 વર્ષ એટલે એક તપ. કાજલબેને ગુજરાતી ભાષાનું એક તપ પૂરું કર્યું અને એના ફળ એમને તો મળ્યા જ, પણ હજારો ગુજરાતી, લાખો ગુજરાતી વાચકોને પણ મળ્યા. આવા બે સમર્થ સર્જકો આપણી વચ્ચે છે, ત્યારે આપણે એમની સાથે સંવાદ કરીશું. ઘણા બધા સ્વરૂપો વિશે વાત પૂછવી છે. એમાં મારો પહેલો પ્રશ્ન બંનેને છે. કેટલાક સવાલો આપણે કોમન પૂછીશું, બંનેને લાગુ પડતા હોય એવા, અને કેટલાક સવાલો થોડા સ્પેસિફિક પૂછવા છે. કાજલબેન અને અંકિતભાઈ, હજી તો શરૂઆત જ છે. મારો આપ બંનેને આપણે કવિતાથી શરૂઆત કરીએ. તમે બંને ખૂબ સુંદર કવિતાઓ લખી છે, એટલે કવિતાથી પ્રારંભ કરવો છે. કાજલબેન અને અંકિતભાઈ, તમને એક કોમન સવાલ છે કે કવિતા તમારા બંનેમાં ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે? પહેલાં તો આટલી સદાબહાર ગરમીમાં ચાલુ દિવસે અમને બેને સાંભળવા, બે જવાબદાર વ્યક્તિઓને સાંભળવા માટે, એટલે બે જવાબદાર, છૂટું પાડીને, જો આટલા બધા લોકો આવે એટલે અમને એમ લાગે છે કે અમે કંઈક ઉકાળ્યું છે. અને શું ઉકાળ્યું છે એનું તપ તો રમેશભાઈએ કહી દીધું. મિત્રો, તમને લોકોને જોઈને એટલો બધો આનંદ થાય છે અત્યારે, અને આ હું જે કંઈ બોલીશ એમાં કાજલબેન બોલે છે એવું સમજી લેજો, કાજલબેન બોલે છે એમાં હું બોલું છું એવું સમજી લેજો. હું, કાજલ અને જય, આમ તો અમે જાતે જ અમારા વખાણ કરવામાં સ્વાવલંબી છીએ. આ અમે બક્ષીબાબુ પાસેથી શીખ્યા છીએ કે પોતાની વાત કરતી વખતે સ્વાવલંબી રહેવું. અને અમે ત્રણેય વહેંચી લીધેલું છે. એકને અમે પત્રકારત્વ, ચિંતન એવું બધું આપ્યું છે, એટલે એકને નવલકથાને એવું બધું આપ્યું છે, અને મારી પાસે કવિતા રહી છે. નવી પેઢીના આ ત્રણ અમે મિત્રો એમાંથી આજે એકને મિસ કરીએ છીએ અને તમારી સાથે વાત કરીએ છીએ. ત્યારે એટલું મારે ચોક્કસ કહેવું છે કે સૌથી પહેલાં મારે જે કામ કરવું જોઈએ એ કરવું છે. આજે જ મારો એક નિબંધ સંગ્રહ હોટસ્પોટ પ્રગટ થયો છે, બુક પબે પ્રસ્તુત કર્યો છે, પ્રગટ કર્યો છે. એની પહેલી પ્રત મારે મારા મિત્ર કાજલ ઓઝા વૈદ્યને આપવી છે. કિરણભાઈ બુક પબના પ્રકાશક છે, અને મારી ઈચ્છા છે કે કિરણભાઈ અહીંયા આવે. કાજલબેન પણ ત્યાં આ કાર્યક્રમ પછી 67 નંબરના સ્ટોલ પર જશે. મારા સંગ્રહમાં એ પણ સિગ્નેચર કરી આપશે. નોટબંધી પછી અમને સરખી અસર થઈ છે, એટલે ખાસ તમને સૌને કહેવું છે. વિગત ઉપર આવું, અમે કવિતા શું કામ લખીએ છીએ અને શું કામ કવિતા ક્યાંથી આવે છે. હવે આના માટે તો એવું કંઈ છે જ નહીં કે કોઈ લાલ રંગનો કાગળ લીધો ને લીલી રંગની સહી લીધી અને પછી આમ કર્યું ને પછી આમ અવતરે. કવિતા એ મારા માટે શ્વાસ લેવા જેટલી સહજ બાબત છે. અને મને એમ લાગે છે કે કયા ફેફસામાંથી વધારે શ્વાસ લીધા છે એ આપણે જાતે નક્કી નથી કરી શકતા. કદાચ કવિતા પણ મારા માટે આવું જ કંઈક નક્કી કરીને બેઠી હશે. કવિતા છેલ્લી પ્રકાશિત કરી એ વાતને લગભગ 12 વર્ષ થયા. એ પછી કવિતા પ્રકાશિત નથી કરી. પહેલો ને છેલ્લો સંગ્રહ કિરણે જ કરેલો. કવિતા હવે હું પ્રકાશિત એટલા માટે નથી કરતી કે મને એવું લાગે છે કે કવિતા એ મારી અંગત ડાયરી છે. બને ત્યાં સુધી મારી કવિતાઓ હું મારા માટે લખું છું, એટલે પ્રકાશિત ન થાય એવો પણ પ્રયાસ હોય છે.
અને મારી કવિતાઓ ક્યાંથી આવે છે એનો સાદો અને સરળ જવાબ એ છે કે મારી કવિતા મારી નિષ્ઠામાંથી, મારી પ્રામાણિકતામાંથી, મારા તરફડાટમાંથી, મારા સવાલોમાંથી, મને જેના જવાબો નથી મળતા એવા મોટા મોટા ક્વેશ્ચન માર્ક્સમાંથી આવે છે. ક્યાં જાય છે? હમણાં તો ડાયરીમાં જ રહે છે. અંકિતભાઈની કવિતાઓ દેશ વિદેશ સુધી પહોંચી છે. બહુ જ બધા લોકોને મેં જોયા છે. મેં જય અને અંકિત બંને વિશે મારી કોલમમાં લખેલું, અને એમાં મેં લખેલું કે ગુજરાતી ભાષાનું પેશન અને ગુજરાતી ભાષાની ફેશન એ આ બે નામો છે. અને અંકિત ત્રિવેદીને સંચાલન કરતા જોવા, સાંભળવા બંને લાવો છે. કારણ કે કવિ આટલું સારું સંચાલન કરે એવો એક દાખલો સુરેશ દલાલ હતા, બીજો શોભિત દેસાઈ ને ત્રીજો આ. એ સિવાય આટલું સરસ કામ. અને અંકિતભાઈએ એક વાક્ય બહુ સરસ કહ્યું હતું કે સંચાલક સિવાય કોઈ તૈયારી કરીને આવતું નથી. એટલે અમે બહુ તૈયારી કરીને નથી આવ્યા, એટલે સહેલા સવાલ પૂછજો. આજે સંચાલન નથી ને? અમને ખબર છે કે તમારા બધા જવાબો હૃદયમાંથી આવવાના છે, એટલે કોઈ પણ સવાલ પૂછીશું તો હૃદય જવાબ આપવાનું છે. તમે બંને ગુજરાતમાં અને વૈશ્વિક રીતે સતત લોકોની વચ્ચે રહો છો, જુદા જુદા પ્રકારના કાર્યક્રમો કરો છો, પ્રવચનો આપો છો. તો અંકિત અને કાજલ બહેન, તમારે બંનેને એક સવાલ એ પૂછવો છે કે આ જે તમને પ્રતિસાદ મળે છે, તમે ગુજરાતી ભાષામાં મોટાભાગે બોલો છો, તો ગુજરાતી ભાષા લઈને તમે જાઓ છો દેશ વિદેશમાં, તો તમને જે વાચકોનો, અમારે એ જાણવું છે કે વાચકોનો જે તમને પ્રતિસાદ મળે છે એ કયા પ્રકારનો હોય છે, કેવો હોય છે? અંકિતભાઈના ફેસબુક ઉપર 1.5 લાખ લોકો છે, એમાંથી 1,49,000 છોકરીઓ છે. આવો પ્રતિસાદ મળે છે. મજાની વાત એ છે કે પ્રતિસાદ સામે છે, કશુંય કહેવાની જરૂર નથી. અમે ક્યાંય પણ જઈએ તો આવો જ પ્રતિસાદ, પ્રેમ, વાલ મળે છે, મળતું રહે છે, અને મળતું રહે એવું કામ અમે કરતા રહીશું. વી વુડ લવ ટુ સ્ટેન્ડ અપ ટુ વોટ યુ વોન્ટ અસ ટુ ડુ. અમારો પ્રયાસ એ રહેશે કે તમારા પ્રેમને લાયક બની રહીએ. એવું ન કરીએ કે જ્યાં તમને એમ થાય કે અરે આવું થયું. જીવીએ ત્યાં સુધી લખતા રહીશું ને સારું લખતા રહીશું, એવો અમે બંને પ્રયત્ન કરીશું. એણે કહ્યું, સાચું કહ્યું કે અમે બંને લગભગ એક જ સૂરમાં વાત કરીએ છીએ. ઘણીવાર અમને લોકો એવું કહે છે કે તમે એક દિશામાં બોલો ને કાજલબેન બીજી દિશામાં બોલે, પણ એકચ્યુઅલી અમે બધા એક જ વિચારના લોકો છીએ. એટલે સામ સામે નથી થઈ શકતા, સાથે બેસતા શીખ્યા છીએ. વાહ. અમારી પેઢી બહુ અદ્ભુત પેઢી છે. અમારે કોઈ વેર નથી, અમારે કોઈ ઝઘડા નથી, અમારે કોઈ રહી ગયાની લાગણી નથી. અંકિતભાઈ પાસે તારીખ ના હોય તો પ્રેમથી ફોન કરે કે તમે સાચવી આવશો. જયભાઈ વચ્ચે માંદા પડ્યા ત્યારે પ્રેમથી ફોન કર્યો કે કાજલબેન મારાથી નહીં જવાય, તમે જઈ આવશો. એટલે મજાની વાત એ છે કે આ બધાને ખબર છે કે હું નવરી છું એટલે મને કરે છે, પણ પ્રતિસાદ અદ્ભુત છે એવું મારે સ્વીકારવું જોઈએ. અને વાચકોના પ્રેમે જ જીવતા રાખ્યા છે. આ ન હોત તો શું કરતા હોત એની અમને ખબર નથી. તમે વિચારો કે અહીંયા અમે 3 જણા હોઈએ, હું, રમેશભાઈ ને અંકિતભાઈ, તમે કોઈ ન હો તો એમ્બ્યુલન્સ બોલાવવી પડે. એટલે તમે છો તો અમે છીએ. કાજલબેને જે કીધું એમાં હું એમના અવાજ નીચે સહી કરું છું, બીજું કશું કહેવું જ નથી. પણ પ્રતિસાદ કેવો છે એનો હું એક દાખલો આપું. મારા ફ્લેટમાં થોડા દિવસ પહેલાં સૌમિલભાઈ મોટર બગડી ગઈ હતી સવારે, અને હવે મને તો બપોરે ખબર પડી. એટલે હું આમ સામાન્ય રીતે લિફ્ટમાંથી ઉતરતા જતાં કોઈ પણ હોય રહેવાસી, એને મળું, પૂછું કેમ છે, શું ચાલે છે. એમાં એક ભાઈ રોજ ત્યાં બેઠા જ રહે નીચે, અને રોજ એ મને જોયા કરે કે આ રોજ કંઈક જબ્બા બદલીને જાય છે ખરા ક્યાંક. એટલે એને મારે એટલો જ સંબંધ, મારા જબ્બાના રંગ જોવાનો અને મને એને એક સરખી રીતે બેઠેલો જોવાનો. એટલે મારાથી એકવાર એને પૂછાઈ ગયું કે શું ચાલે છે, બધું બરાબર છે ને દોસ્ત? એટલે એણે શરૂ કર્યું બેફામ સાહેબની જેમ, કોઈએ જ્યાં અમસ્તું પૂછ્યું કેમ છો, એને આખી કહાની સુણાવી દીધી. એણે શરૂ કર્યું કે જવા દો ને યાર, તમને ખબર નથી આજે સવારે મોટર બગડી હતી,
પછી હું ખાડિયા ગયો, ખાડિયાથી પેલો ભાઈ મોટરવાળો આવ્યો નહીં, પછી હું રાયખડ ગયો, ત્યાંથી હું રાયપુર ગયો, ત્યાંથી મોટરવાળાને બોલાયો, મોટર રિપેર કરી, આખા ફ્લેટને પાણી આપ્યું. આ તો એટલા બધા વાક્યો બોલ્યો અને પછી છેલ્લે કીધું કે ફ્લેટમાં કોઈને કંઈ પડી નથી. આ તો તમે આટલું પૂછ્યું ને એટલે મેં કીધું. એટલે મને ખબર પડી કે હું કેટલો નવરો છું. એની જેટલી આમને ખબર છે એટલી મને પણ ખબર નથી. આવો પ્રતિસાદ છે. હમણાં થોડાક દિવસો પહેલાં જ હું સૌમિલભાઈને હમણાં વાત કરતો હતો. અમેરિકામાં એક ભાઈએ મને એવું ફોન કર્યો, મને કહે કે તારક મહેતા એક્સપાયર થઈ ગયા, ચીનુ મોદી એક્સપાયર થઈ ગયા. ગુસ્સાથી કહેતા હતા. હવે એમ કે તમે છો. હવે મને ખબર જ ના પડી કે મને કયા ખાનામાં મૂકવા માગે છે. એટલે મેં કીધું કે તમારી વાત સાચી છે વડીલ, પણ મારે શું કરવું એ મને સમજાવો. આ પ્રતિસાદ છે ને આમાં મને ગમે છે. અને આ તો એક હ્યુમર પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરું છું. બાકી બહુ સાચું કહું તો હું બીજાને મજા પડે છે કે નહીં એની સહેજ પણ ફિકર કર્યા વગર લખતી વખતે મને પોતાને આનંદ આવે છે ને એના માટે લખું છું. ક્યાં વાત. મારે માટે મારો સાચો અરીસો હું જેમાં વાળ ઓળું છું એ નથી. મારે માટે મારો સાચો અરીસો મારો કોરો કાગળ છે, જેમાં મારા અક્ષરોમાં હું મારો ચહેરો જોઈ શકું વાહ છું. વાહ, બહુ સરસ. બહુ મજાથી આપણે આ વાત કરીએ છીએ. એટલે મને એવું પણ છે કે રમેશભાઈ તો પ્રશ્નો પૂછે જ, પણ સાથે સાથે જો તમે લોકો બી પ્રશ્નો પૂછો તો અમને વધારે ગમે, કારણ કે અમે લોકો તમારા માટે પણ એટલા જ છીએ જેટલા રમેશભાઈ માટે છીએ. એકચ્યુઅલી એ જ પ્રતિસાદ નથી, એ લોકોને પૂછવા અને તમે કોઈ પણ ખૂણેથી પૂછશો તો મને ને કાજલબેનને તમે જોયું હશે કે અમારા રંગ પણ લગભગ સરખા છે, થોડો આજુબાજુ જ ફેરફાર છે જે હોવો જોઈએ. અને ઉમંગ તો સરખો જ છે, એટલે આમાં સહેજ પણ ટેન્શન કરતા નહીં. એટલે તમે લોકો પણ જો વચ્ચે પ્રશ્નો પૂછશો તો અમને ગમશે. ના એટલે એ સ્વરૂપમાં જવું હોય તો આપણે ચાલશે ને, વાંધો નથી ને એમસી તરફથી? અથવા તો કારણ કે પ્રશ્નો તો એટલા બધા હશે, પ્રતિસાદ પણ હશે વાચકોનો. હા, તો કદાચ આપણે એવું કરીએ કે વાચકોને પ્રશ્નો પૂછવાનું મન છે, જરા કોઈ હાથ કરશે ઊંચો? ધીરે ધીરે ખુલશે પછી તો 3:30 ક્યારે વાગે? મને એટલે અમને એવું એટલા માટે ગમશે કે શું કહેવાય, એક તો પહેલેથી પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાય એ તો આવડ્યા જ નહોતા. એટલે એમાં પાછું પડવું એના કરતાં મને એમ લાગે છે કે તમારાથી ઉપડવું એ વધારે આનંદ થશે. એટલે જો તમે લોકો પૂછશો આપણે તો બંને મને વધારે સર્જકોની ગમશે. લાગણીને અથવા એમની વાત સાચી છે. આપણે વચ્ચે વચ્ચે બીજું પ્રશ્ન પૂછવાનું મન થશે તો પૂછીશું, પણ તમે અહીંયા બેઠા છો તો તમને જ તમારા મનમાં કોઈ પણ પ્રશ્ન હોય પણ ખાલી એટલી વિનંતી કરવાની કે રમેશભાઈ તમે તો પાછા પૂછજો, તમારો ફ્લો અટકાવતા નહીં, કારણ કે ગુજરાતી સાહિત્યને રમેશ નામ બધી રીતે ફળ્યું છે. મને એવું લાગશે કે આ પ્રશ્ન રહી ગયો છે તો હું ચોક્કસ પૂછીશ. અને આપણે એવું કરીએ કે વાચકોમાંથી જ પ્રશ્નો આવે. પણ હવે ગઈકાલે એવું બન્યું હતું કે એક બેને કંઈક જઈને કહ્યું કે મારે તમારી સાથે એક દિવસ રહેવું છે, તો એટલું બધું લાંબુ થઈ ગયું એટલે કાલે એવું જ બન્યું. પ્રશ્ન જેવો હતો. જયની સાથે કોઈ સૌથી વધારે રહેતું હોય તો હું છું, મને પૂછો કે એની સાથે રહેવાય કે નહીં. એટલે આજે આપણે એવું કરીશું એ કે પ્રશ્ન જેવો હતો એટલે જય લાંબો જ જવાબ આપવો પડ્યો હતો. ના, એટલે અમારામાં એવો જવાબ સવાલ જ તો નહીં એને આવે. ટૂંકો આપ્યો હતો પણ આખું પ્રકરણ લાંબુ થઈ ગયું હતું. કોઈ વાંધો નહીં, આપણે પ્રશ્નો ના એટલે આપણે એવું કરીએ છીએ. અને એ વાત સાચી છે કે વાચકો પ્રશ્નો પૂછે. તમારા મનમાં તમારા પ્રિય સર્જક માટે કંઈ પૂછવાનું હોય કે કહેવાનું હોય તો કદાચ એ સંવાદ સૌથી વધારે સારો ગણાશે. તો આપણે એ સિલસિલો શરૂ કરીએ છીએ. એ પછી થોડા સવાલો હું તૈયાર કરીને આવ્યો છું, એ છેલ્લે પછી આપણે એમને પૂછી લઈશું. તો એક માઇક જો આપવામાં આવે, કોને સવાલ પૂછવો છે તમે નામ આપજો અને ટૂંકમાં તમારો સવાલ. ગુસ્સાથી ના પૂછો કોને સવાલ પૂછવો છે, ના, એમ નહીં નહીં. બધા હાથ નીચા થઈ જશે. એટલે પહેલો સવાલ કોને પૂછવો છે, એટલે ગુસ્સાથી નહીં પ્રેમથી જ કહી રહ્યો છું. હાજી હાજી પૂછો. માઇકની જરૂર નથી, અમારે બધી ઇન્દ્રિયો સતેજ છે. માઈક વગર જ ચાલશે નાના હોલમાં, બહુ ખોટો સમય ના બગડે. કવિ અંકિતભાઈને મારો પ્રશ્ન છે કે આપ જે એકોક્તિ ચમત્કૃતિ સર્જો છો એ વિશે પ્રશ્ન છે કે આપ કવિતાના ચાલકમાંથી સંચાલક સુધીની તમારી સાહિત્યિક સફર વિશે જરા પ્રકાશ પાડશો તો વધારે ઉત્તમ રહેશે. એવું થયું હતું કે સંચાલનને આજે બી હું બહુ સિરિયસલી નથી લેતો અને ક્યારેય નથી લીધું મેં. હું હંમેશા એવું કહેતો હોઉં છું કે કવિતા લખતી વખતે જે શબ્દો હું નથી ઉપયોગી શકતો
એ ક્યાંક ઘરના ખૂણામાં પડ્યા હોય છે અને પછી સંચાલન કરતી વખતે હું એ શબ્દોનું આસોપાલવનું તોરણ બાંધી અને મારી ભાષાના કેટલાક સમર્થ સાહિત્યકારોને અંદર પ્રવેશ કરવાનું ઇજન આપતો હોઉં છું. આ મારા માટે અગત્યની વાત છે. સંચાલકનો કોઈ જન્મ છે જ નહીં. ગાલિબ સાહેબના સમયમાં કોણ સંચાલન કરતું હતું આજે યાદ નથી આપણને. એટલું જ છે કે દ્રશ્ય શ્રાવ્યના માધ્યમને કારણે આ સંચાલનની વાત જરા લોકો સુધી વધારે પહોંચી છે. લોકોને વધારે એમાં ફેમ દેખાય છે. લોકોને વધારે એમાં એવું છે કે રાતોરાત આમાં છવાઈ જવા જેવું છે. પણ એમાં એટલી ખબર નથી કે આમાં ઉચ્ચાર શુદ્ધિ છે, સેન્સ ઓફ હ્યુમર છે, તૈયારી છે. આમાં કેટલી બધી વસ્તુઓ, કેટલી બધી પોતાની જાતને ઓગાળીને, કારણ કે સંચાલક બનવું ને એ એવી અવસ્થા છે કે તમારે દેવકીની જેમ જે કવિએ જન્મ આપ્યો છે કવિતાને, એને જશોદાની જેમ વ્હાલ કરવાનું છે. અને એ બહુ ઓછા લોકો આ વાતને સમજી શકે છે. એટલે કવિથી સંચાલક તરીકેની મારી જે આખી સફર છે એમાં હું એટલું જ કહેવા માંગીશ કે હું કવિતા લખું છું ત્યારે હું મારી જાતને ઉજવું છું, અને જ્યારે હું સંચાલન કરું છું ત્યારે હું મારી ભાષાને ઉજવું છું, અને એ મારા માટે અગત્યની વાત છે. જી નમસ્તે, મહેશ ઠક્કર. આપને બંનેને ગુજરાતી સાહિત્યની અંદર પદાર્પણ કરતાં અમે બધા પણ ગૌરવ અનુભવીએ છીએ એક ગુજરાતી તરીકે. ખાસ એવું પૂછવું છે કે આ ક્ષેત્રમાં આપ બંને જે આવ્યા એની અંદર આપના કોઈ પ્રેરણા સ્ત્રોત અથવા આપનો કોઈ વ્યક્તિ કે પ્રસંગ એ પ્રેરણારૂપ હોય એવું કોઈ જરા કહી શકશો પ્લીઝ? આમ તો સાચું કહું તો મારું એકાંત જ મારી પ્રેરણા છે. હું સૌથી પહેલાં મારા એકાંતનો મુકાબલો કરું છું, એને હું સાંભળું છું, એ મારો પ્રેરણા સ્ત્રોત છે. પણ મુકામોની અંદર મારા મિત્રો બધા બહુ જ આવ્યા, પુષ્કળ આવ્યા, અને એનો મને બહુ જ આનંદ છે, જેને કારણે હું આ ભાષાને ઘડતા, લાડ કરતાં કેવી રીતે આગળ વધી શકાય એ બધું શીખ્યો. હવે બાત નીકળેગી તો ફિર દૂર તલક જાયગી, એટલે બહુ નથી કાઢવી વાત. પણ હું તમને કહું કે મને સૌથી પહેલાં આકાશવાણીમાં તુષાર શુક્લ લઈ ગયા, જ્યાંથી મને ખબર પડી કે આ રેડિયો પર બોલવાની અમુક સેકન્ડોની જે વાત છે એ કેવી રીતે શક્ય બને છે, અને એ અમુક સેકન્ડોમાં કેવી રીતે તમારી પાસે 6 જ બોલ બાકી હોય અને તમારે ભારતને જીતાડવાનું હોય ત્યારે તમારી પાસે કયું હથિયાર હાથમાં હોવું જોઈએ, એ મને એ સેકન્ડોના અનુભવમાંથી એમણે શીખવાડ્યું. વિશ્વ કવિતા ગુજરાતી કવિતામાં ટાંકીને પોતાની વાતને વધારે મજબૂત રીતે સાબિત કરી શકાય છે એવું મને સુરેશભાઈએ શીખવાડ્યું. આ બધા મિત્રો છે, આ બધા મારા પ્રેરણા સ્ત્રોત છે એવું એ લોકોને પણ નહીં ગમે. મારા બહુ અંગત સ્નેહીજનો છે, અમે મળીએ છીએ ત્યારે એકબીજાને મોહબ્બત કરીએ છીએ. પણ તમે જે પ્રશ્ન પૂછ્યો છે એની વાત કરું કે સૌથી પહેલાં મારે માટે જ્યારે હું લખું છું અથવા તો હું લખતો થયો, શું કામ લખતો થયો, એના મૂળમાં એટલું જ છે કે હું કોઈ પણ ફિલ્ડમાં હોત તો એ ફિલ્ડનો અંકિત ત્રિવેદી હોત, એટલી મને ખબર હતી. પણ મને એવું થયું કે હું ક્યાંક નફો કરીને, કોઈકની જોડે આમ કરીને, કોઈકનું પૈસા કમાઈને, વસ્તુ વેચીને, એવું કશું મારા સ્વભાવમાં ક્યારેય આવ્યું જ નથી, અને એવું નહીં કરી શકું. હું મને મારા પોતામાંથી મળેલો જે કંઈ અનુભવ અથવા અસ્તિત્વએ મને જે કંઈ આપ્યું છે એમાંથી હું જે કંઈ કમાઈ શકીશ એ મારી સાચી જવાબદારી અને સાચી વફાદારી. કંઈક એવી રીતે મારી કારકિર્દીની શરૂઆત શબ્દના માધ્યમથી એકાંતના માર્ગે થઈ. મારો એક જ પ્રેરણા સ્ત્રોત છે, મારા ચેક. મહિનાને અંતે જે પૈસા આવે ને દોસ્ત, એ મારી પ્રેરણા. ઓનેસ્ટલી સ્પીકિંગ, લખવાનું શરૂ જ એટલા માટે કર્યું કે પૈસાની જરૂર હતી, એ સિવાય બીજું કંઈ આવડતું નહોતું. એટલે આ જ આવડે છે ને આ જ કરવાનું છે એવું નક્કી હતું. સફળતા, પ્રસિદ્ધિ, આ તો બધા બહુ નાના શબ્દો હોય છે જરૂરિયાતની સામે. એટલે મારી પાસે આવું એકાંત પણ નથી હોતું. મારે શાક સમારતા સમારતા લખાવાનું હોય છે. હું હવે હાથે નથી લખતી, હું ડિક્ટેટ કરું છું. એટલે મારી પાસે 2 ટાઈપિસ્ટ છે, હું બોલું છું. મારો દીકરો ઘણીવાર મજાક કરે છે કે કાજલ ઓઝા વૈદ બોલિત કહેવાય, લિખિત ના કહેવાય એમ. એટલે મારી પાસે 2 ટાઈપિસ્ટ છે, હાથ ખાલી હોય છે એટલે વટાણા ફોલી નાખું, ભીંડા લૂછી નાખું, આવું પણ ઓફિસમાં કરી નાખતી હોઉં છું. અને હું એવું માનું છું, બહુ ઓનેસ્ટલી સ્પીકિંગ, કે મારી પાસે આવી કોઈ ગ્લોરીફાઈડ જર્નીની કથા નથી. મારી પાસે બહુ સિમ્પલ વાત છે, અને એ છે કે મારે લખવું છે કારણ કે લખીશ ત્યાં સુધી જ જીવીશ. એ સિવાય મારી પાસે કોઈ ઓપ્શન જ નથી. મારું એક્સપ્રેશન જો ભીતર રહી જશે
તો ખૂબ ગુંગળામણ થશે એવું મને સમજાવવા લાગ્યું છે. એટલે ઘણા લોકો મને કહે છે કે આટલું બધું લખો છો, હું 4 કોલમ લખું છું, એક નવલકથા લખું છું અને સાથે બીજું જે કંઈ એક્સ્ટ્રા લારી ફેરવી લઉં ભજીયાની અલગ. પણ મુદ્દો એ છે કે લખતી વખતે મને હંમેશા એવું લાગ્યું છે કે હાશ એ રિલીફ જે હોય છે હવામાંથી ઓક્સિજન છૂટો પાડીને લેવાની, એ મને લખતી વખતે થાય છે. મારું નામ દર્શન પટેલ, કદાચ આપના દીકરાનું નામ પણ દર્શન છે. ઓકે, સોરી, કાલે કદાચ મને મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હશે. કાજલબેન, આપને વાંચવાને એ ગુજરાતી ગૃહિણીઓ આપણે માટે છે ને પ્રશ્ન સુધી જ સીમિત રહીશું, નહીં તો શું થાય બીજા લોકોનો દરેક ગુજરાતી ગૃહિણીઓ માટે આપને વાંચવા એક સપનું, અથવા તો એમ કહેવાય કે કાજલબેનને વાંચીએ એટલે અમે પોતાને તમારા સ્ત્રી પાત્રોમાં જોતા હોઈએ છીએ. અને જ્યારે આપણા સ્ત્રી પાત્રોને વાંચીએ છીએ, એમને ઓળખીએ છીએ, તો એવું લાગે છે કે ક્યાંક કોઈક એક ખૂણો અમારી જિંદગીનો પણ છે. તો આપના એ સ્ત્રી પાત્રોમાં આટલી તાકાત, આ ન્યુટ્રાલિટી, સ્ટ્રેન્થ, એ બધું આપ ક્યાંથી લાવો છો? આ થોડું એટલા માટે લાંબુ થશે કે બહુ વર્ષ પાછળ જવું પડશે. આ મેચ્યોરિટી જેને તમે કહો છો એ બહુ જ ઇમેચ્યોરિટીમાંથી આવી છે. આ સ્ટ્રેન્થ જેને તમે કહો છો એ બહુ મોટી વીકનેસમાંથી આવી છે. અને મોટાભાગના લોકો જે લોકો સુધી પહોંચ્યા, એટલે ગાલિબ હોય, મંટો હોય, ઇસ્મત ચુગતાઈ હોય, અમૃતા પ્રીતમ હોય, જેના પણ આપણે નામ લેવા હોય, હું આમની જાતે મારી જાતને સરખાવતી નથી, પણ આ બધા લોકો ક્યાંક ને ક્યાંક કશેક ને કશેક પોતાના જ ઘાના પોપડા ઉખાડતા રહ્યા છે અને એમાં એ લોહીમાં કલમ બોળીને લખતા રહ્યા છે. એટલે તો જ હું માનું છું કે આટલું સાચું અને આટલું પોતીકું લખાય છે. બહુ થોડાક જ વર્ષો પાછળ જઈએ તો કહી શકાય કે એક છોકરી જેણે 17.5 વર્ષની ઉંમરે આપઘાત કરવાનો પ્રયત્ન કરેલો, એ જો ત્યારે ગુજરી ગઈ હોત તો એક નાની મરણ નોંધ છપાઈ હોત કે દિગંત ઓઝાની દીકરી ગુજરી ગઈ અને ભગવાન એના આત્માને શાંતિ આપે, રહી ગયેલાને પીડા સહન કરવાની તાકાત આપે. પણ એ ન ગુજરી ગઈ અને જીવી ગઈ, માટે તમારી સામે બેઠી છે. એટલે હું તો દરેક ગૃહિણીને, દરેક સ્ત્રીને, દરેક વ્યક્તિને એવી સલાહ આપું છું કે તમારી વીકનેસમાં જ સ્ટ્રેન્થ છે, શોધી કાઢો. કબાટમાં આડે હાથે મુકાઈ જાય ને એવી રીતે તમારી સ્ટ્રેન્થ ક્યાંક મુકાઈ ગઈ છે. જસ્ટ બધું બહાર કાઢી નાખો, ત્યાં અંદર જ પડી છે. તમારી ઇમેચ્યોરિટીમાં જ તમારી મેચ્યોરિટી છે, એ ક્યાંક મુકાઈ ગઈ છે. થોડું શોધશો તો મળી જશે. મરાઠીમાં એક બહુ સરસ કહેવત છે કે શોધા મંજે સાંપડેલ, શોધો એટલે મળી જશે. એટલે મને એવું લાગે છે કે આ શોધવાથી મળી જાય છે, બીજું કશું કરવાનું હોતું નથી. અને આ જે સ્ત્રી પાત્રોની તમે વાત કરો છો, એટલે વસુમા હોય, અંજલિ હોય, મારી કેસર હોય, આ બધા પાત્રો ક્યાંક ને ક્યાંક કશેક ને કશેક મને મળ્યા છે. આ મારી જિંદગીમાંથી આવ્યા છે. નાયપોલ નામના એક નવલકથાકારે કહ્યું છે કે તમારી આત્મકથાનો ટુકડો ન હોય તો નવલકથા પૂર્ણ નથી બનતી. એટલે મારી તમામ નવલકથાઓમાં ક્યાંક મારી આત્મકથાનો ટુકડો છે જ. પછી એ ટુકડા ઉપર મેં કેટલું ચણતર કર્યું એ અલગ સવાલ છે, પણ બધા જ પાત્રો ક્યાંક ને ક્યાંક કશેક ને કશેક મારી જિંદગી સાથે જોડાયેલા છે. કશેક ને કશેક હું છું, કશેક ને કશેક મારો પડછાયો છે, કશેક ને કશેક મારી સ્પ્લિટ પર્સનાલિટીના ટુકડા પણ એમાંથી આવતા જશે. એનો જવાબ એવો છે, તારક કાકા ગુજરી ગયા એના એક જ અઠવાડિયા પહેલાં હું એમના ઘરે ગયેલી મળવા, અને રજની કાકા પણ હતા, બધા વાતો કરતા હતા. અને ત્યારે તારક કાકાએ કહ્યું કે તારે આત્મકથા લખવી જોઈએ. પછી આગળ વાત ચાલી એટલે રજની કાકાએ કહ્યું કે તારી આત્મકથા બહુ ચર્ચામાં આવશે. એટલે તારક કાકાએ કહ્યું કે તારે એવું કરવું જોઈએ કે ખાલી એનાઉન્સમેન્ટ કરી દેવાનું કે હું આત્મકથા લખું છું, તને પાના કાઢવાના અને પાના નાખવાના, પૈસા મળ્યા જ કરશે. એટલે થોડા લોકો આવીને કહેશે કે પાના કાઢો એના પૈસા આપું, થોડા આવીને કહેશે કે નાખો એના પૈસા આપું. એટલે પ્રકાશિત નહીં કરવાની, આ રમત કર્યા કરવાની. પણ
બહુ દિલથી એક વાત કહી દઉં, આજે હવે પૂછ્યું જ છે તો નવજીવન બહુ ઝડપથી મારું એક નાનકડું પુસ્તક પ્રકાશિત કરે છે જેનું નામ છે પર્સનલ આલ્બમ. આત્મકથા નથી પણ મેમોએર પ્રકારનું એક કામ મેં કર્યું છે. નાના નાના પીસીસ મારી મેમરીમાંથી ઉંચકીને કેટલાક લોકોની પોર્ટ્રેટ ગેલેરી અને કેટલીક એવી વાતો કે જે મેં કદી નથી લખી એ હું લખી રહી છું અને નવજીવન એને પ્રકાશિત કરશે બહુ ટૂંક સમયમાં. 2-3 પ્રશ્ન. આમાં બે વાત છે. હું એમ કહું કે હું 20 વર્ષની હતી ત્યારે આખું પેકેટ સિગરેટ પી જતી તો છોકરી એમ સમજે કે સિગરેટ પીવાથી કાજલ ઉઝાવાઈ થવાય કે છોડવાથી થવાય. એટલે જો હું લખું તો મારે બહુ તલવારની ધાર પર લખવું પડે. એટલે હજી હું એને માટે તૈયાર નથી. એનીવે આપણે નેક્સ્ટ. થેન્ક યુ સો મચ ફોર યોર લવ. જી તમારા જે આપ- બે ત્રણ સવાલનો જવાબ તો આપની સાથે જ મળી ગયો કે જી. તમે જે પાત્ર જે પણ વાર્તા લખી એમાં જે પાત્રને ઊભું કર્યું છે જેનું આદર્શ વાંચતા વાંચતા એમ લાગે કે આખી વાર્તા બની રહી છે તો એ તમે કોઈને જોયું અને એને વધારે તલસ્પર્શી બતાવીને કેવી રીતે તમે બતાવી શકો એ કરીને તમે જે એનું ચિત્ર જોયું ને એને વધારે સારું કેવી રીતે ઇમ્પ્રેશન આપી શકો એવી રીતે તમે લખ્યું છે. તો એ તમારા રિયલ લાઈફમાં તમે જોઈને લખ્યું એનો જવાબ મને મળ્યો. પણ જ્યારે આપણે કોઈ ચિત્ર જોવા જઈએ છીએ ત્યારે પણ જે રાઇટરનું જે જોઈએ જે એ પાત્રમાં માણસ ઘૂસી અંદર આખે એ પોતે કરતા તો તમારા માટે એ પાત્રમાં રહીને કેવી રીતે બહાર આવવું. આજે અમારા મન માનસ સ્મૃતિમાંથી એ વાત આજે વાર્તા વાંચી હોય તો બી અઠવાડિયા સુધી બહાર નથી નીકળી શકાતું. આજે તમે તરત અત્યારે તમે કહો છો કે ભજીયાની લારી તો તમે 3 વસ્તુ બી સાથે લખી શકતા હો તો આ બધું કેમ એક સામટા ના ઉતરે યાર? કાંદાના બટાકાના મરચાના ઉતરે ને એમાં ક્યાં પ્રોબ્લેમ છે? અઘરું છે, બહુ જ અઘરું છે. એટલે એ બધું કેવી રીતે આવે જ્યારે આપણે જે કેટલી સ્ત્રીઓ એક પેણીમાં ઉતારે છે ભાઈ? તો પછી આમાં ક્યાં અઘરું છે? જી તમારું એક ફેવરિટ પૌરાણિક પાત્ર દ્રૌપદી. દ્રૌપદી વિશે તમે બહુ જ સરસ લખ્યું છે અને મારા પ્રકાશક અહીંયા છે. જી. રસાયણ એ તો ઇટ ઇઝ એન એપિક તો જી, nothing જી. to say about that. જી પણ દ્રૌપદી સિવાય બીજું કોઈ એવું પૌરાણિક પાત્ર કદાચ સ્ત્રી જ હોય તો એવું કોઈ મનમાં ખરું કે જેના વિશે હું લખી રહી છું. મહાભારત વિમેન્સ પોઈન્ટ ઓફ વ્યૂ પણ બહુ લાંબુ કામ છે, થઈ રહ્યું છે અને એનું નરેટર શિખંડી છે. એનું નામ અર્ધસત્યની આરપાર છે કારણ કે શિખંડી જ એવો છે કે જે અંતઃપુરમાં પણ જઈ શકે અને રાજ્યસભામાં પણ જઈ શકે. સો માય નરેટર ઇઝ શિખંડી અને હું લખી રહી છું. એનો એક નાનકડો પ્રસંગ હું કહેવાની લાલચ નથી છોડી શકતી થેન્ક યુ સો કે હમણાં જ મેં લખ્યું કે જે દિવસે રાજ્યસભામાં દ્રૌપદીના ચીરહરણનો પ્રસંગ બન્યો એ દિવસે ભાનુમતીને પણ ખબર જ હશે કે આ બન્યું. રાત્રે દુર્યોધન ઘરે તો જાય જ આ બધું બન્યા પછી. અને જ્યારે પોતાના ઓરડામાં પોતાના રૂમમાં દુર્યોધન પહોંચે છે ત્યારે ભાનુમતી અને દુર્યોધન વચ્ચે જે સંવાદ થાય છે એ લખતી વખતે મને પોતાને ડૂમો ભરાતો હતો. અને આઈ વોઝ ફિલિંગ કે એક સ્ત્રીને કેવું લાગે કે એના પતિએ કોઈ સ્ત્રી સાથે આવું વર્તન કર્યું. અશ્વિન સરીનની નવલકથા કમલા યાદ આવે કે એક સ્ત્રીને ખરીદીને તો લઈ આવ્યો અને બતાવ્યું કે જુઓ આ સ્ત્રીને હું ખરીદીને લાવ્યો. કોણ કહે છે સ્ત્રીઓ નથી વેચાતી? પણ વોટ હેપન્સ ટુ હિઝ વાઇફ? વોટ હેપન્સ ટુ મંદોદરી વેન શી નોઝ કે કોઈ એક સ્ત્રી અશોક વાટિકામાં રહે છે અને મારો વર જઈને રોજ એને વૂ કરે છે? મને આ ભાનુમતી લખતી વખતે ડૂમો ભરાતો હતો અને એમાં ભાનુમતી દીવા બંધ કરી દે છે અને દુર્યોધન આવે છે ત્યારે આવીને સેવક દીવા કરે છે અને ભાનુમતી કહે છે કે કેમ દીવા કેમ કરે છે? તો કે સ્વામી આવશે. એટલે ભાનુમતી પૂછે છે કોના? ક્યા વાત હે.
એટલે જે નથી કહેવાયું, અંબિકા અને અંબાલિકાને નિયોગ માટે સત્યવતી બોલાવે છે વેદવ્યાસને, અને ત્યારે અંબિકા પૂછે છે કે કેમ ભીષ્મ પોતાની પ્રતિજ્ઞા ન તોડી શકે, અને ત્યારે સત્યવતી કહે છે કે પુરુષ તે કંઈ પ્રતિજ્ઞા તોડે? અને ત્યારે અંબિકા એને જવાબ આપે છે કે સ્ત્રી પવિત્રતા તોડે પણ પુરુષ પ્રતિજ્ઞા ન તોડે, એ કયા શાસ્ત્રમાં લખ્યું છે? એટલે હું બહુ જુદું કામ કરવાનો પ્રયાસ કરી રહી છું. આઈ એમ ટ્રાઇંગ. આઈ ડોન્ટ નો વેન વિલ આઈ કમ્પ્લીટ, બટ આઈ વિલ ટેક માય ટાઈમ. વી આર લુકિંગ ફોરવર્ડ ટુ ધેટ. થેન્ક યુ સર. અંકિતભાઈ, આપ પણ ઉર્મિલા વિશે થોડુંક ચર્ચા કરો તો સારું રહેશે. આપણી સરસ મજાની કવિતા છે ઉર્મિલા. દ્રૌપદીની વાત નીકળી છે પૌરાણિક પાત્રોની, એ સંદર્ભમાં એમાં એટલું જ કહેવું છે કે એ આખું એકોક્તિ છે, સોલીલોકી છે. એની 4 પંક્તિઓ જ કહી દઉં ખાલી. રામાયણમાં ઉર્મિલાજી 2.5-3 ચોપાઈથી વધારે જીવ્યા જ નથી, અને એના ઉપર આખી સોલીલોકી લખી સતીશભાઈ. એની 4 પંક્તિઓ જ ખાલી કહેવી છે. ઉર્મિલા કહે છે, ઓરડામાં ગૂંગળાતો શ્વાસ કોનો, એક બીજા પર મૂક્યો વિશ્વાસ કોનો, રામને સીતાજી તો સાથે જીવ્યા હતા, સાચે સાચું કહીશ કે વનવાસ કોનો. અને એ યુટ્યુબ પર છે, અને હું માનું છું કૃષ્ણ ઉપર આટલો ઓપન અને આટલો ઇન્ટરેસ્ટિંગ સંવાદ બીજો નથી. વી હેવ ડન ઇટ ટુગેધર. પ્લીઝ યુટ્યુબ પર જજો જો કૃષ્ણને પ્રેમ કરતા હો તો. અને અંકિતભાઈએ બહુ જ સુંદર એમાં કામ કર્યું છે, અમે સાથે કામ કર્યું છે. એટલે કૃષ્ણને અમે ઇક્વલી પ્રેમ કરીએ છીએ, એટલે મારી ઈર્ષા થવી જોઈએ તો એમની પણ થવી જ જોઈએ. હું રાધાને પણ ઇક્વલી પ્રેમ કરું છું. જી સવાલ કંઈ સવાલ નથી. સવાલમાં એમ હતું કે મારે એમ જાણવું હતું કે તમે કેવી રીતે કૃષ્ણને આટલા બધા, એવું લાગ્યું કે તમે ને કૃષ્ણએ વાત કરી છે એકબીજા સાથે કૃષ્ણાયન વાંચ્યા પછી? ના નહીં પાડું. સાચે ગાંધીજીને એકવાર કોઈકે પૂછેલું કે શારદા દેવી વિશે તમારા મનમાં કેવો ખ્યાલ છે, અને ત્યારે ગાંધીજીએ જવાબ આપેલો કે હું એવું તો નહીં જ કહી શકું કે હું એમની સામે જેટલી વાર બેઠો એમાંથી એક પણ વાર મને વિકાર નથી થયો. એટલે કૃષ્ણ સાથે વાત નથી જ કરી એવું તો નહીં કહી શકું, પણ એવું ચોક્કસ કહી શકું કે મારા સારા ખરાબ ભલા બુરા લડાઈ ઝઘડા રડારોળના તમામ પ્રસંગોમાં એ હાજર રહ્યો છે. આમ તો દરેક બંધનમાં મુક્તિની ઝંખના હોય છે, અને દરેક મુક્તિમાં બંધનની ઝંખના હોય છે. માણસની મજા જ એ છે કે એને જે મળે ને એમાં એને રસ નથી પડતો. એને મુક્તિ મળે, જો પતિ પૂછે જ નહીં કે ક્યાં જાય છે ને શું કરે છે તો કે તમને મારી પડી નથી, અને જો પૂછપૂછ કરે તો કે લોહી ના પીઓ. એટલે પ્રશ્ન જ એ છે કે પ્રેમમાં મુક્તિ છે કે બંધન છે, એને બદલે એમ કહીએ કે પ્રેમ મંજે પ્રેમ અસ્ત, આમ છે તુમ છે સેમ અસ્ત. મારે તો એટલું જ કહેવું છે કે સેંથી ને ટાલ સાથે ના હોય. સારું છે. એક તો એવું છે કે એ વર્ણનમાં જે પુરુષ પાત્રો અને સ્ત્રી પાત્રો હોય છે એ એટલા બધા સુંદર અને ગમી જાય એવા હોય છે તો વાસ્તવમાં એ ગોતવા પડે છે. અને બીજું, વાસ્તવમાં એવા નથી હોતા, એ અનુભવ બોલે છે. બીજું કે તમે જે વર્ણન કરો છો આતંકવાદીઓનું, જેલનું, એરપોર્ટનું, બસ સ્ટેન્ડનું અને કિચનનું, તો આ બધું કોમ્બો અમારે કદાચ કંઈક લખવું હોય નાની એવી વાર્તામાં, તો એ કેવી રીતે મેળવવો? બહુ તો પડે. અને ઓનેસ્ટલી સ્પીકિંગ, ડિટેન્શન કેમ્પ હું જાતે ગઈ છું. મને દરેક માણસે એવું કહેલું કે અમેરિકામાં ડિટેન્શન કેમ્પમાં જો જાતે જશો તો બીજી વખત તમને દાખલ નહીં થવા દે અમેરિકા જેવા દેશમાં. પણ હું મારો પાસપોર્ટ આઈડેન્ટિટી તરીકે આપીને ડિટેન્શન કેમ્પમાં ગઈ છું, લોકોને મળી છું. હું જાતે બી રૂટની ટ્રેન લઈને હાર્લેમ જતી રહેલી ત્યારે અમારા HR શાહ લગભગ બેભાન થઈ ગયેલા કે કોને પૂછીને તું હાર્લેમ ગયેલી એમ. એટલે હું છેક 198 સ્ટ્રીટ સુધી એકલી ચાલીને ફરી આવી છું, અને મારી પાસે એના ફોટા છે. સ્મેક કરતા, સ્નોટિંગ કરતા લોકોના મેં ફોટા પાડ્યા છે. અને કિચન તો હું માનું છું આપણા બધાના ઘરમાં હોય જ છે, એનું વર્ણન કંઈ હોય નહીં.
પણ બેસિકલી અશ્વિની કાકાએ એક વાત શીખવેલી કે જે તમે અનુભવો નહીં એને વિશે લખો તો એ સિન્થેટિક રહે. ખાદીની ફિલિંગ તો એ જ છે કે તમે અડો તો સમજાય. એટલે જ્યાં જવું હોય, જે લખવું હોય એમાંથી પસાર તો થવું પડે. સુરેશ દલાલ અને હું એમના ઘરેથી કફ પરેડથી નીકળ્યા હતા. સુરેશભાઈને આજીવન આમ તો શરદીનો પ્રોબ્લેમ, એટલે એ આમ પણ કહે કે હું કફ પરેડમાં જ રહું છું. અને એમના ઘરેથી અમે નીકળ્યા હસ્સા મહેલથી ભાઈદાસ જતા હતા. મારી સામે બનેલી આ વાત, એમનો ડ્રાઈવર ગાડી ચલાવે, ટ્રાફિક સિગ્નલ પર રેડ લાઇટ લાલ લાઇટ ચાલુ થઈ, ગાડી ઊભી રહી અને એક ભિખારી આવ્યો અને ભિખારી ભીખ માગતો હતો એટલે ડ્રાઈવરે ગાડીનો કાચ ચડાવ્યો. આટલી સિમ્પલ ઘટના હતી. મને એમણે એટલું જ કીધું કે અંકિત, આપણે મંદિરમાં જતા હોઈશું ત્યારે ઈશ્વર કેટલી વાર કાચ ચડાવતો હશે. અને એક બીજું સંસ્મરણ તમને કહું કે વિનોદ ભટ્ટ સાથેનું છે. હું આમ લગભગ અઠવાડિયે 10 દિવસે એમની જોડે ફોન પર વાત કરું, મને ગમે પણ ખરી એમની જોડે વાત. હું અને એમના સસરા વિનોદભાઈના 2 જ જણા એમને આખા નામથી બોલાવતા હતા. એ બોલાવતા હતા, હું બોલાવું છું વિનોદચંદ્ર જસવંતલાલ ભટ્ટ. મેં એમને કીધું કે યાર હું તમારા દરેક પ્રોગ્રામમાં આવું છું, તમે મારા એકે પ્રોગ્રામમાં નથી આવતા. એટલે એમણે મને એમ કીધું કે એક વાત સમજી લે, તું મારા બેસણામાં આવે એનો મતલબ એવો નહીં કે મારે તારા બેસણામાં આવવું. એટલે બહુ બધા સંસ્મરણો છે. પણ તમે લોકો આવા પ્રશ્નો પૂછો છો ત્યારે અમને ગમે છે કે અમે ક્યાંક આ બધાની વચ્ચે જીવીએ છીએ. અને એકચ્યુઅલી એ બધા બહુ એવા વ્યક્તિઓ છે, એવરેસ્ટ પછીની ઊંચાઈ છીએ, અને અમે તો હજી તળેટી ઉપર પણ માંડ થોડી નાની દેરી બનાવીને અમારી ગોખની અંદર દીવો કરનારા વ્યક્તિત્વ છીએ. કાજલબેને જે પુરુષ વિશે લખ્યું છે એ એક સ્ત્રી લેખિકા તરીકે એમણે જે પુરુષ વિશે લખ્યું, મેં આજે જ અપલોડ કર્યું છે મારા ફેસબુક પર, પ્લીઝ વાંચજો. મેં એવું લખ્યું છે કે કોઈ પુરુષનું ચારિત્ર એ મ્યુનિસિપાલિટીનો નળ નથી કે ગમે તે ખોલીને એમાંથી પાણી પી લે. પુરુષને પણ વફાદારી આવડે છે, પણ એની પાસે અભિવ્યક્તિની સરળતા નથી, એટલે સ્પર્શનું માધ્યમ શોધે છે. મેં આજે જ લખ્યું છે. અને મ્યુનિસિપાલિટીમાં ફરિયાદ તો કરવી જ પડે. અને ઇગોસેન્ટ્રિક કોણ નથી? સાદા આપણે ઘેર કામ કરવા આવતા માણસને બી જરા ઊંચા અવાજે કહો ને સાહેબ તો એ આવવાનું બંધ કરી દે. કોણ ઇગોસેન્ટ્રિક નથી આજના જમાનામાં? પુરુષ અને સ્ત્રી શું કામ? માણસ માત્ર ઇગોસેન્ટ્રિક છે. જે ઈગો મૂકી શકે છે એ જ કશી ઊંચાઈ સર કરી શકે છે. એટલે આમાં કંઈ સ્ત્રી પુરુષ નથી હોતા. હું તો સ્વભાવે જ કડક છું, પુરુષો વિશે નહીં. હું તમામ લોકો વિશે તમારો કડક નંબર છું. મને આપજો, મારે જોઈએ છે ખરેખર. તમારું રેશન કાર્ડ 7 બારનો ઉતારો પણ આપતા જજો, અમારે તમારી તપાસ કરવી પડશે. બેઝિકલી કાજલબેને પુરુષો વિશે જે લખ્યું છે, આખું એક આલેખન કર્યું છે એમનું, એ બહુ જ પોપ્યુલર થયું. ના, એ મેં નથી લખ્યું. પ્લીઝ, એ પારુલ ખખ્ખરે લખ્યું છે. મેં વારંવાર કહ્યું છે અને અનેક ખુલાસા કર્યા પછી હવે હું થાકી ગઈ છું. તો પછી એ સાબિત થાય એટલે એવું સાચું લાગે છે કડક છે એવી તમારી ફરિયાદમાં કંઈક દમ છે. મેં લખ્યું છે પણ એ મેં નથી લખ્યું. હું એક આખી કોલમ લખતી હતી. એકચ્યુઅલી છે ને આપણે સુધારવું જોઈએ વાક્ય. કાજલબેન કડક નથી, 2 ધડક છે. અને બીજું કે મેં એક આખી કોલમ લખી 104 હપ્તાની, જેનું નામ હતું બ્લુ બુક, જે પણ નવજીવન રિલીઝ કરી રહ્યું છે ઇન કમિંગ ડેઝ, જે અ પુરુષ પોઈન્ટ ઓફ વ્યૂ ટુ લાઈફ ફ્રોમ અ વુમન્સ પેન. મેં 104 હપ્તા લખ્યા કે કોણે એવું નક્કી કર્યું કે અંતવસ્ત્રો સ્ત્રીના ખરીદવા પુરુષ ન જાય, કોણે એવું નક્કી કર્યું કે પુરુષ રડે નહીં, કોણે એવું નક્કી કર્યું કે પુરુષથી એક્સપ્રેસ ન થાય. આવા સવાલો સાથે મેં 104 હપ્તા લખ્યા છે એડવોકેટિંગ મેન, જે કોલમનું નામ હતું બ્લુ બુક. ને કડક રહેવું તો સાહેબ છે ને મને ગમે જ છે. હા, સમજવો પડે ને એને પ્રેમ જ ના કહેવાય. 2 લાઈના થઈ ગઈ.
રૂડિયાર્ડ કિપલિંગને કોઈકે 5 શિલિંગ મોકલેલા જંગલ બુકના લેખકને, અને એ 5 શિલિંગ મોકલનારને એમ હતું કે મને બદલામાં એકાદ ફોટો એકાદ પુસ્તક મોકલશે. એમણે લખેલું કે મને 2 શબ્દો લખી મોકલજો. એટલે રૂડિયાર્ડ કિપલિંગે લખ્યું હતું થેન્ક યુ. એટલે પ્રેમ સમજવો પડે એને પ્રેમ જ ના કહેવાય. હું ગઈકાલે જ કહેતી હતી, કોઈ વાત કરતું હતું ત્યારે કે સત્યાગ્રહ એમ, ત્યારે મેં કહ્યું કે આગ્રહ રાખવો પડે એને સત્ય જ ના કહેવાય. સત્ય તો આપોઆપ પ્રગટે ને એનો આગ્રહ કેવો. ગાંધીજીએ જો કોઈ એક અદ્ભુત શબ્દ આપ્યો હોય તો એ હતો સવિનય કાનૂન ભંગ. સત્યાગ્રહ તો સેકન્ડ શબ્દ આવે, સવિનય કાનૂન ભંગ બહુ જબરજસ્ત શબ્દ એમણે આપ્યો, જે સેકન્ડ સીટમાં જતો રહ્યો અને સત્યાગ્રહ આગલી સીટમાં આવી ગયો. એટલે માપવો પડે, તમે મને વધારે પ્રેમ કરો છો કે હું તમને વધારે પ્રેમ કરું છું, આવું બધું ગણવું પડે, એને પ્રેમ જ ના કહેવાય. એ તો હોય જ. શીરામાં સાકર ના દેખાય, પણ શીરામાં સાકર ન હોય ને તો ચાલે જ નહીં. તમને બદામ દેખાય, તમને ચારોળી દેખાય, તમને એલચી પણ કદાચ દેખાય, તમને રવો પણ દેખાય, તમને ઘી પણ દેખાય, સાકર દેખાય નહીં પણ સાકર અનુભવાય. એટલે મને એવું લાગે છે કે પ્રેમ જિંદગીમાં માત્ર અનુભવી શકાય. એને વિશે સમજવું પડે ને તો એમ માનજો કે કંઈ ગડબડ છે. હા, એવું તો અમને લાગે છે કે અમે વાંચેલું અમે સમજીએ છીએ એવા બ્રહ્મા અમે નથી. એટલે એમાં અમે એવું તમે સહેજ પણ ચિંતા ના કરતા. પણ આ કાજલબેને સ્ટેજ પરથી અમારી મજાની વાત એ છે કે અમે એવું દેખાડીએ છીએ કે અમે સમજીએ છીએ. જો તમે એ શીખી જશો ને તો તમે અહીંયા હશો ને અમે ત્યાં આવીશું. એટલે કૃષ્ણને બાજુમાં નહીં રખાય યાર. કર્ણ વિશે મને હંમેશા એવું લાગ્યું છે કે ગ્લોરીફાઈડ એનો બહુ જ પેન કરવામાં આવ્યું છે. એક માણસને કોઈ ત્યાગી દે તો ત્યાગી દે, એમાં આટલો બધો અફસોસ કરવો, ધમપછાડા કરવા, આટલી બધી દુઃખ વ્યક્ત કરવાની કોઈ જરૂરત જ નહોતી. કૃષ્ણને પણ એના પાલક મા બાપે ઉછેર્યા ને કર્ણને પણ એના પાલક મા બાપે ઉછેર્યા. તો કૃષ્ણએ તો કોઈ દિવસ બૂમાબૂમ નથી કરી કે મને ત્યાજી દીધો ને મને આમ કર્યું ને દેવકી ગુનેગાર છે ને દેવકી આમ છે. હા, કુંવારી માનો દીકરો હતો, ઇટ્સ ઓકે. હું એવું માનું છું કે જે બહુ જ બૂમાબૂમ કરે છે ને એવા મુખર પાત્રો સાથે મારો બહુ ક્વિક સંબંધ નથી થતો. મને એવા પાત્રો વધુ અપીલ કરે છે કે જે થોડાક સાયલન્ટ હોય, જેમાં કશું ઉઘાડવાનું બાકી હોય. એટલે શિવાજી સાવંતથી ચાલુ કરીને મનુ શર્માથી ચાલુ કરીને કંઈ કેટલાય લોકોએ કર્ણ વિશે લખી નાખ્યું. મને શિખંડીમાં રસ પડે છે, મને સત્યવતીમાં રસ પડે છે, મને અંબિકામાં રસ પડે છે, મને પરાશરમાં રસ પડે છે, મને ઇવન વેદવ્યાસમાં રસ પડે છે. એણે બાકીના બધા વિશે લખ્યું, પોતાને વિશે કશું નથી લખ્યું. એ પણ કુંવારી માનો દીકરો હતો. એણે તો કઈ ધમાચકડી ના કરી કે મને ત્યજી દીધો ને મને આમ કર્યું ને. સો આઈ ફીલ કે ઝંડા ઉપાડનારા લોકોમાં મને બહુ રસ નથી પડતો. પીડા બહુ અદ્ભુત વસ્તુ છે, એમાંથી કશું નીપજે તો મજા પડે. બાકી પીડા પીડા થઈને રહી જાય છે અને લોકો આવીને મલમ લગાડી જાય છે અને પછી તમારી પીડાનો પ્રસાદ થઈને વહેંચાય છે. મહાભારતનું પાત્ર છે. મિત્ર ઈશો પ્લીઝ. હા, પ્રશ્ન જ કહું તો કર્ણના પાત્ર, કૃષ્ણના પાત્રની વાત થઈ તો કર્ણની સામેનું પાત્ર છે, હું એમ કહું છું કે સહદેવ, કે જેની પીડાની વાત છે, કે એ માણસની પીડા કેટલી હશે કે જેને બધું જ ખબર હતી, બધું જ જાણતો હતો, છતાં પણ બોલી નહોતો શકતો. અને છતાં એ પાત્ર ઇતિહાસમાંથી, સમાજમાંથી, સાહિત્યમાંથી એક સાઈડ થઈ ગયું છે. એના પર ક્યારેક કોઈક વસ્તુ થશે? માત્ર અતિજ્ઞાન એક તમે છે ને ઉમાશંકર જોશીએ એના વિશે લખ્યું છે, એ આખું પુસ્તક છે, એનો આખો લેખ પણ છે સહદેવ વિશે. તમે વાંચજો, એમાંથી તમને ઘણું બધું મળશે. હું ખાલી અત્યારે એટલું જ કહું કે એના નામમાં જ બધું આવી જાય છે. આપણે જેમ દેવ ઈશ્વર આપણને ઓળખે છે છતાંય ક્યાં કશું કહે છે, આપણી જોડે જ છે છતાંય. આ દેવ જ છે અને સાથે છે સહદેવ.
અને છતાં એ કશું બોલી નથી શકતો. એની પીડા જ એની પ્રસન્નતા છે. એટલે એના વિશે કશું વ્યાખ્યાનો કે લાંબુ લચક બોલવાની જરૂર જ નથી. એ આત્માના એકાંતમાં ગુંજવાની જરૂર છે. હું ક્યાંય પણ જતો હોઉં, મારી ગાડી પુસ્તકાલય જેવી જ છે અને હું પુષ્કળ વાંચું છું. હું વાંચવાની વચ્ચે વચ્ચે જીવવાનું પસંદ કરું છું અને મને એ વધારે ગમે છે. મને કદાચ હું આજે પણ જ્યારે પુસ્તકો ખરીદવા જઉં છું તો હું એકલો જઉં છું. તમે તમારી પ્રિયતમાને મળવા જાઓ તો આખું કંઈ વરઘોડો લઈને ના જવાય, એ તો પછી આવે આખી ઘટના. એટલે હું મારા એકાંતને મારી જાતે બહુ એન્જોય કરવા માટે અને પુસ્તકો એટલે વાંચવાની વચ્ચે વચ્ચે જ જીવું છું. અને બહુ સાચું કહું, વાંચું છું ને એટલે જ જીવું છું. હું એમની નીચે સહી કરું છું. પણ મજાની વાત એ છે કે વાંચવું એ મારે માટે એક એવી પ્રવૃત્તિ છે કે મને મારા સુધી લઈ આવે છે. મને કશું જ ન કરવું હોય ત્યારે વાંચવું અથવા ફિલ્મ જોવી. અને ગઈકાલે જ મેં કહ્યું કે હું એક સળંગ બેસીને 3 ફિલ્મો એક સાથે જોઈ શકું અને ઊભી પણ ન થવું એવું હું કરી શકું. કે બેસીને વાંચી શકું અને ઊભી પણ ન થવું, આખો દિવસ એક જ જગ્યાએ બેસીને વાંચી શકું અને મને જરાય તકલીફ ના પડે. મારા અંગત પુસ્તકાલયમાં 5000થી વધુ પુસ્તકો છે. અને હમણાં જ રાજેન્દ્રભાઈએ મને સાહિત્ય પરિષદના લાઇબ્રેરિયન દીપ્તિબેનને મોકલીને એ પુસ્તકોનું કેટલોગિંગ કરાવી આપ્યું છે, જે હવે મેં સ્ટુડન્ટ્સ માટે ઓપન કર્યું છે. બહુ જ બધા બાળકો મારે ત્યાં આવે છે અને એ પુસ્તકાલયનો ઉપયોગ કરે છે. મારે ત્યાં બેસીને કામ કરવાની પણ છૂટ છે છોકરાઓને. એક વધારાનું કમ્પ્યુટર પણ છે કે જ્યાં છોકરાઓ આવીને કામ કરે છે. ગમતા પુસ્તકોમાં આગમન અને નકશા, મરી સાહેબનો આ 2 સંગ્રહો. કેટલા બધા નામ આવી શકે, આમ તો બધા પુષ્કળ તમે પૂછો છો, પણ આ 2 મારી જોડે હોય જ છે, કાયમ હોય છે. અત્યારે પણ ગાડીમાંથી તમને મળે જ મળે. એક મને બહુ જ ગમે છે ગુલઝાર સાહેબનું સિલેક્ટેડ પોએમ્સ, એમણે પોતે જ કરી છે, બહુ જ સુંદર કર્યું છે. આવા કેટલાય બધા પુસ્તકો છે જે મને, વિનોબાની વાણી કરીને એક સરસ સંપાદન છે ઇમેજનું, એ મને પુષ્કળ ગમે છે. એવા ઘણા બધા પુસ્તકો છે જેને કારણે આમ મને ખેંચાણ મારું રહ્યા કરે. મને એક નાથાભાઈ જોશીના 1 થી 8 ભાગ છે, એનું મને પુષ્કળ ખેંચાણ છે, જેમાંથી મને જરા જુદો પ્રેરણા સ્ત્રોત મળે છે. આવા બધા ઘણા ગમતા પુસ્તકો છે. પુસ્તક માત્ર મને ગમે છે, એટલે ગમતા પુસ્તકો એવું નહીં કહી શકું. હું જે વાંચું તે 10 મિનિટમાં પહેલાં 10 પાનામાં નક્કી કરી લઉં કે આગળ જઈશ કે નહીં જાઉં. પહેલાં 10 પેજીસમાં મને સમજાઈ જાય કે આનાથી આગળ મારી હેસિયત છે અથવા નથી. અને જો હેસિયત ના હોય તો મૂકી દેવાનું, પછી એ પુસ્તકને ફરીથી છંછેડવાનું નહીં. પણ મારા પુષ્કળ ગમતા પુસ્તકો છે અને બધા જ લેખકો હું વાંચું છું. અંગ્રેજી, ગુજરાતી, મરાઠી, હિન્દી બહુ જ વાંચું છું. મરાઠી બહુ ફોર્ચ્યુનેટલી હું મુંબઈ ભણી એટલે વાંચી શકું છું, એટલે લખી વાંચી શકું છું. મરાઠી નાટકો પણ મેં ટ્રાન્સલેટ કર્યા છે. પણ ઘણા પુલ બહુ ગમે છે, અમૃતા પ્રીતમ બહુ ગમે છે. આ એવા સત્યના પ્રયોગો એક એવું પુસ્તક છે કે મને ઘણીવાર જ્યારે એમ થાય કે બહુ જ મૂંઝવણ થાય, બહુ જ આમ આત્મા કકળે, ત્યારે હું ઉઠાવીને વાંચું ને મને એવો અનુભવ છે કે અંદરથી એકાદ વાક્ય તો એવું જડે જ કે જે તમારા મનને સોલેસ આપે, તમારો સવાલનો જવાબ એમાંથી મળી લે. ગીતા મને બહુ ગમે છે, સચ્ચિદાનંદનું ગીતા ચિંતન બહુ ગમે છે, રજનીશનું ગીતા દર્શન બહુ ગમે છે. ઘણા બધા પુસ્તકો. એક પુસ્તકનું નામ આપી શકાય એવું છે જ નહીં ભાઈ. મારી પાસે સવાલો હતા જ, પણ વાચકો મને લાગે છે કે કોઈ પણ સર્જક માટે વાચકો એ પહેલાં, એટલે વાચકોને આ તક મળી છે તો આપણે એમને એ તકનો ઉપયોગ કરવા દઈએ. હાજી. સવાલો કેટલા બધા સરસ સરસ સવાલો આવે, એની રેન્જ પણ બહુ સરસ થઈ રહી છે, એટલે એનું સ્તર પણ એટલું સારું છે કે આપણે આ સંવાદ ચાલુ જ રાખીએ. પ્લીઝ પહેલા ભાઈ, પહેલા પછી તમે. યસ કાજલ મેમ, આપ વિદેશ પ્રવાસ ખૂબ કરો છો, તો આપના વિદેશના અનુભવો વિશે કોઈ નવલકથા કે કોઈ પુસ્તક બહાર પાડો એવી અમારી સૌની લાગણી છે. બીજું કે એવું કે છે કે તમે લખો એના ગુજરાત. હાજી, વિદેશ, જેમ સચ્ચિદાનંદજી લખે છે વિદેશ પ્રવાસ વિશે, ઘણા દેશો વિશે એમણે લખેલું છે, વાંચેલું. મેં છૂટક લખ્યું જ છે, એટલે આવું ત્યારે મારી કોલમમાં હું લખતી જ હોઉં છું.
પણ એવું એક સંકલન છૂટું વિદેશ પ્રવાસનું નથી કર્યું. બીજું કે ગુજરાતી ભાષાની જે અત્યારે આપ સ્થિતિ જોઈ રહ્યા છો એમાં આપ એના સ્ત્રોત હોય એવું લાગે છે કે આપના થકી ગુજરાતી ભાષા જીવંત રહેશે, પણ વિદેશોમાં શું પરિસ્થિતિ છે? સાહેબ, ગુજરાતી ભાષામાં શું પ્રોબ્લેમ છે? આ સ્થિતિ છે. આપણને રડવાની ટેવ પડી ગઈ છે. આ આટલા લોકો બપોરે 2 વાગે ચાલુ દિવસે 2 ગુજરાતી લેખકોને મળવા, સાંભળવા, મજા કરવા આવ્યા છે. શું સ્થિતિ ખરાબ છે? એક તો આખા વિશ્વની કેક મોટી, એમાં ગુજરાતીઓ કેટલા, અને એટલા ગુજરાતીઓમાં નાનકડી જગ્યાએ ગુજરાતી છે, વાંચે છે, સરસ પ્રકાશકો છે, સારું કામ થાય છે, નવા પ્રકાશકો આવતા જાય છે, બુક પબ જેવા. એવું કંઈ જ હું નથી માનતી કે ગુજરાતી વંચાતું નથી, લખાતું નથી. આઈ રિફ્યુઝ ધીસ કમ્પ્લીટલી રિફ્યુઝ. આપણને ટેવ પડી ગઈ છે આવી ફરિયાદો કરવાની. હા, નવી પેઢી અંગ્રેજી મીડિયમમાં ભણે છે, નવી પેઢી કદાચ નહીં વાંચે, તો કોંકણી એક એવી ભાષા છે કે જે એની લિપિ છે જ નહીં, પણ કોંકણીમાં કવિતાઓ લખાય છે. આસામીસ એવી ભાષા છે કે જેની લિપિ નથી, પણ અસમિયા કવિતાઓ વિશ્વની કવિતાઓ, એટલે અસમિયા પોએટ હેઝ ગોટ નોબેલ પ્રાઇઝીસ. સો લેટ્સ નોટ ગેટ ઇન ટુ દેટ. લિપિ નહીં જીવે કદાચ, પણ ભાષા જીવશે, અચૂક જીવશે. દોસ્ત, લખું તો છું, લખવા સિવાય કશું જ થઈ નથી શકતું. એટલે મારું આખા દિવસની કાજલબેને તો એવું કીધું કે હું કવિતા મારી બહુ અંગત બાબત છે, હું જાહેર નથી કરતો. મારે તો જાહેર જ થઈ ગઈ છે, એટલે એમાં કંઈ બીજું રહ્યું નથી. પણ મારી કોઈ બીજી એવી પર્સનલ કવિતા સિવાયની કે સાહિત્ય સિવાયની મિત્રો જોડે બેસીને હિંચકા ખાવા એ મારી બહુ અંગત બાબત છે, મને ગમે છે. અને બીજી વાત કે બહુ સાચું કહું, જ્યારે આ લખું છું, જ્યારે આ જીવાય છે, એમાં એટલું બધું જીવી લેવાય છે ને, પછી સુખ, દુઃખ, આનંદ, પીડા આ બધાથી પર થઈ જવાય છે. હું પોતે જ મારા પ્રદેશમાં જીવતો હોઉં ને એવી અનુભૂતિ થાય. હું પોતે જ મારો ભગવાન હોઉં છું. પછી મારે કોઈની પ્રાર્થના, આરાધના, આ મારો ઈગો નથી, પણ આ અહમ બ્રહ્માસ્મિ એ વાળી વાત છે, જ્યાંથી હું મારા સ્વને શોધવાની શરૂઆત કરતો હોઉં. લખાઈ ગયા પછી પણ પોતે પણ હું એક ભાવક જ હોઉં છું. મેં જ્યારે ઉર્મિલાની કવિતા લખી ત્યારે હું ઉર્મિલાની અંદર હતો, પણ લખાઈ ગયા પછી તો મારે માટે હવે એ એક ભાવક તરીકે જ જોવાની વાત રહી. ફરક એટલો જ છે કે મને કવિતા વાંચતી વખતે ફરીથી એ ઉર્મિલાના સમયમાં જવાની તક સાંપડે છે. અહીંયા હું એક સર્જક તરીકે જુદો પડું છું. વાત માત્ર આટલી જ છે, બાકી કોઈ મારી એવી રૂટીન વાત નથી. હું અલબત્ત એવું છે કે આ બધું કરી શકું એવી અનુભૂતિ થાય ને એટલે જ લખી શકું છું. આ જ છે મારી વાત. એક વાત એમના બદલે હું કહી દઉં કે એમના સુખ, દુઃખ, આનંદ બધાનું એણે કહ્યું કે મિત્રો સાથે બેસીને હિંચકા ખાવા. હું કહું છું કે મિત્રા સાથે બેસીને હિંચકા ખાવા. એમની દીકરીની વાત અંકિતભાઈ કરે ત્યારે જો રેકોર્ડિંગ કરીએ તો સમજાય કે એ સર્જક નથી હોતા, એ કવિ નથી હોતા, એ નાટ્યકાર નથી હોતા, એ સંચાલક નથી હોતા. એ એટલા આનંદ અને રસથી મિત્રા વિશે કહેતા હોય છે. સો હું માનું છું કે મિત્રા પણ એક બહુ મહત્વની એમની ખૂટી છે. મારો પ્રશ્ન બંનેને છે. આમ કહેવાય છે કે કોઈ પણ સર્જક, ખાલી લેખક, કવિ કે નહીં, કોઈ પણ કલાનો સર્જક છે એ કોઈ પીડામાંથી બહાર આવેલું, નો પેઇન નો ગેઇન, પીડામાંથી બહાર આવેલું હોય. અને હું એ માનું છું કે એને મઠારવું પણ એને પીડા વગર પણ તમે સર્જક બની શકો. એમાં તમારા બંનેનું શું? પીડા એટલે કહીએ એવું આટલું બધું કોણ કરે છે? પીડા વગર પણ સર્જી જ શકાય. આનંદની અનુભૂતિનું સર્જન ન હોય જ. પણ સવાલ એ છે કે તમારી ભીતરથી કશું વલોવાઈને, તમને અડીને, તમારી આરપાર સોંસરવું નીકળવું જોઈએ. સમથિંગ શુડ ટચ યુ.
સિન્થેટિક સર્જનો આપણે આજકાલ તો ફેસબુક પર કેટલી કવિતાઓ, અહેમદ ફરાઝને બિચારાને એમ થતું હશે કે આવું મેં ક્યારે લખ્યું હતું એમ. એટલે સિન્થેટિક સર્જન ન થવું જોઈએ એટલી જ વાત છે. પીડા વગરનું સર્જન હોય જ. આ પહેલાં જેવું નથી કે પેલા રણબીર કપૂરને કહે છે કે તું તેરા દિલ નહીં તૂટા ના તું કુછ નહીં કર શકતા. એવું નથી. હું એવી વાત સાથે નથી જોડતી આને. ઇમ્પોર્ટન્ટ એ છે કે તમે જે કંઈ લખો એમાં તમારી બિલીફ હોવી જોઈએ, એમાં તમારી પર્સનાલિટી દેખાવી જોઈએ. એટલે હમણાં જ એક મારો દોસ્ત મને વાર્તા કહેતો હતો 1857ના એક માણસની વિધવાની, અને મને કે મને આના પર લખી આપ. એટલે મેં એ મારો એક્ટર ફ્રેન્ડ છે એને મેં કહ્યું, મેં કીધું હું નહીં કરી શકું, મારે માટે બહુ અઘરું છે એવી સ્ત્રી વિશે લખવું કે જે આમ દબાયેલી, કચડાયેલી, શોષાયેલી, પીડાયેલી, કશો જ અવાજ ના કરે, તૂટી ફૂટી જાય, કચડાઈ જાય પણ જીવનમાં અવાજ ના કરે. હું ઇવેન્ચ્યુઅલી ક્યાંક ને ક્યાંક એની અંદર એ સ્પાર્ક લઈ આવીશ જે તારે નથી જોઈતો. એટલે તું કોઈ એવા માણસ પાસે લખાવ કે જે આને આત્મસાત કરીને આ પીડાને વ્યક્ત કરે. તમારો સ્વભાવ એ તમારા સર્જનમાં આવ્યા વગર રહે જ નહીં. એટલું જ કહેવાનું છે. મારે તો એટલું જ કહેવું છે કે મારી જે કોલમ છે જીવનના હકારની કવિતા, એનું લખવાનું અથવા એ લખવાનું મન જ એના માટે થયેલું કે મને એવું થયું કે આપણે ત્યાં સામાન્ય રીતે કવિ એટલો બધો રડે છે, એટલું બધું આમ વેદના અને પાંપણ ને ભીનાશ ને કોરાશ ને ખાલીપો ને શૂન્યતા ને અટકળ ને એટલું બધું અંદર છે કે વાંચતી વખતે ભાવક હું પોતે દુઃખી થઈ જાઉં ઘણીવાર કે આટલું બધું હું વાંચીશ તો મારે ખભા ઉપર આટલા. તો મને એમ થયું કે યાર આપણી ગુજરાતી કવિતામાં, વિશ્વ કવિતામાં કેટલી બધી પોઝિટિવિટી છે, તો એનું કેમ કશું ના થાય? તો પીડા એમાં આવી જ નહીં. અને મને કેટલા બધા ગીતો, કેટલી બધી કવિતાઓ, કેટલું બધું પુષ્કળ મળ્યું અને એમાંથી આખી વાત શરૂ થઈ. અને એવી રીતે જ એટલે પછી એને એકલી કવિતા ન રાખતા, એને જીવનના આકારનો પેરેગ્રાફ્સ, એમાં કેટલાક પેરેગ્રાફ્સ પણ લીધા. એમાં કાકા સાહેબ કાલેલકર પણ હોય અને વિનોબા ભાવે પણ હોય. તો એ રીતે. અને બીજું કે સામાન્ય રીતે મારી અંગત વાત કરું તો મને પોતાને બહુ મારી પીડાઓને, મારી લાગણીઓને લાઉડસ્પીકર તરીકે જોવાની મને બહુ ટેવ નથી અને હું એના વિશે વાત પણ નથી કરતો. હું મારી કવિતાઓ જેણે વાંચી હશે એને ખબર જ હશે કે બને ત્યાં સુધી મારી કવિતાનો સ્વભાવ પણ કાં તો ખુમારીવાળો અને કાં તો પોઝિટિવ જ રહ્યો છે. મેં ક્યારે કોઈ ઉદાસીને વાગોળી હોય એવું બન્યું નથી. એક કવિતા ગઝલ નવી લખી છે એ હું કહી દઉં, મને એવું લાગે છે, એટલે તમને એનો જવાબ પણ મળી જશે. મારી સાથે મારી સ્પર્ધા રેસ પોતે નીકળી, મારી સાથે મારી સ્પર્ધા રેસ પોતે નીકળી, પથ્થરોની લાગવગમાં ઠેસ પોતે નીકળી. મારી સાથે મારી સ્પર્ધા રેસ પોતે નીકળી, પથ્થરોની લાગવગમાં ઠેસ પોતે નીકળી. મંચ પરની વાત ક્યાં છે? માણસોની વાત છે. રોજ ભજવાતો રહે છે વેશ પોતે નીકળી. મંચ પરની વાત ક્યાં છે? માણસોની વાત છે. રોજ ભજવાતો રહે છે વેશ પોતે નીકળી. આ સંબંધો એમ કંઈ થાકે ને એવા છે નહીં. આ સંબંધો એમ કંઈ થાકે ને એવા છે નહીં. લાગણીઓની જુઓ ઉઠબેસ પોતે નીકળી. આ સંબંધો એમ કંઈ થાકે ને એવા છે નહીં. લાગણીઓની જુઓ ઉઠબેસ પોતે નીકળી. સાવ મારા જેવી તારી યાદ લાગે છે મને, સાવ મારા જેવી તારી યાદ લાગે છે મને. વાંકમાં કારણ વગર હંમેશ પોતે નીકળી. ને શેર સાંભળજો. 14 વર્ષની ચારણ કન્યા જેવી લાગે ચાંદની, 14 વર્ષની ચારણ કન્યા જેવી લાગે ચાંદની. લઈને મેઘાણીનો જાણે ખેસ પોતે નીકળી. 14 વર્ષની ચારણ કન્યા જેવી લાગે ચાંદની. લઈને મેઘાણીનો જાણે ખેસ પોતે નીકળી. ને આ છાપવાનો નથી, માત્ર સતીશભાઈ સાંભળજો પ્લીઝ. કોઈને કરવા મદદ જે કામ ના આવી કદી, કોઈને કરવા મદદ જે કામ ના આવી કદી. નોટબંધી વખતે કેવી કેશ પોતે નીકળી. મારો સવાલ અંકિતભાઈને છે કે તમે જ્યારે બુક પેલી મારું જીવન સૂત્ર લખી તો એમાં તમે બહુ બધા મહાનુભાવોને મળ્યા અને એમનું જીવન સૂત્ર તમારી બુકમાં ઉતાર્યું. તો એવો કોઈ પ્રસંગ ખરો કે કોઈ મહાનુભાવ સાથે જે વાત થઈ હોય અને છપાઈ ના હોય, લખાઈ ના હોય, તમારાથી શબ્દો ના મળ્યા હોય એના માટે? સાચું કહું તો એવું નથી થયું.
અને હું જેને જેને મળ્યો, જેની જોડે મેં વાત કરી, એ બધા લોકોએ મને પ્રેમથી કહ્યું. પણ મેં એમની સાથે મારી પૂર્વ શરત હતી કે મારું જીવન સૂત્ર મારે એક જ પાનામાં પ્રગટ કરવાનું છે. એક સંપાદક તરીકેની મારી પોતાની એક ફ્રીડમ હતી જે મેં એમને કીધું, કારણ કે પછી સૂત્ર બહુ લાંબુ હોય તો એ વાત બહુ જુદી થઈ જાય. એટલે મેં કીધું મને એક જ પેજમાં જોઈએ છે. હા, કેટલીક વાર એવું બન્યું હતું કે કેટલાક લેખકોને મેં એવું કહ્યું હતું કે આમાં તમે પોતે હજી ઉતર્યા નથી, હજી તમે આમાં થોડીક તમારી જાતને ઢંઢોળી જુઓ. અને એ લોકોએ મને મિત્ર તરીકે સ્વીકાર્યો હતો કે તમારી વાત સાચી છે કવિ, હું આમાં સુધારા વધારા કરી આપું છું. બાકી મને બધાનો બહુ સારો પ્રતિસાદ મળ્યો હતો. અને પહેલાં તો બહુ ઓછા નામોથી મારે શરૂ કરવું હતું, પણ પછી આપોઆપ જ 108 થઈ ગયા, એટલે એનો આનંદ થઈ ગયો. આની સાથે જોડાયેલી એક બહુ સરસ મારું જીવન સૂત્રની નહીં પણ મારી કટોકટીની ક્ષણોની વાત છે કે મેં લખીને લેખ મોકલ્યો, અંકિતભાઈએ વાંચ્યો અને રાતના 11:15 વાગે એમણે મને ફોન કર્યો કે આ તો જબરજસ્ત છે, આવો ને આવો છાપવો છે. એટલે મેં એમને કહ્યું કે છાપવો હોય તો આવો જ છાપવો પડે. એટલે એમણે કહ્યું સારું, આપણે કાલ સવારે વાત કરીએ. અને પછી બીજે દિવસે એમણે મને ફોન કરીને એવું કહ્યું કે તમારી વાત સાચી છે, છાપવો હોય તો આવો જ છાપવો પડે. એટલે સંપાદક તરીકે આટલા કમ્પ્લીટલી બેલેન્સ્ડ છે કે એકવાર એમ થઈ જાય કે આવું છપાય કે ન છપાય, પણ પછી ફરી વાંચે ત્યારે એવું સ્વીકારી શકે કે ના, કરવું તો આ જ કરવું પડે. એટલે એટલી ફ્રીડમ લેખકને આપે છે. એટલે એમાં અલગ અલગ મતાંતર છે. હું મારી વાત કરું તો જ્યારે હું કોલમ લખું છું ત્યારે કશું ફેરફાર નથી કરતો, એઝ ઇટ ઇઝ ઉતરે છે. અને જેમ કાજલબેને કીધું એમ હું એક વાત અંગત સ્વીકાર કરું છું કે હું લખતો હોઉં છું ને હું બોલતો હોઉં છું અને મારી મમ્મી લખતી હોય છે કોલમ. અમારો આ દર અઠવાડિયાનો નિયમ છે. એટલે મેં મારી ઓફબીટના પુસ્તકમાં પણ લખ્યું છે કે હું લખતી વખતે મારી મમ્મીના ગર્ભમાં જઈને લખું છું. એટલે એ જે અંગત સંવાદ છે એ જે મને ને મારી મમ્મીને ખબર પડે છે ત્યારે મને ખબર પડે કે આમાં આજે હું બરાબર જીવ્યો છું, અથવા આજે હું બરાબર નીચો વાયો છું, અથવા આજે હું બરાબર આનંદ દ્યો છું મારી જાતને. ત્યારે આવું કશું નથી થતું. પણ જ્યારે કવિતા લખાય છે ત્યારે ચોક્કસ એ ઘણી બધી પ્રોસિજરમાંથી પસાર થાય છે. એકવાર કાચું કામ થયું, પછી સાચું કામ થયું, પછી ફેર થયું, પછી કાવ્ય સંગ્રહ સુધી પહોંચ્યું, ત્યારે એકદમ સાવ ફન ફેર થયું, પછી આમાં કેટલી જગ્યાઓ આવે છે. એટલે એ બધી ઘણી બધી પ્રોસેસમાંથી પસાર થાય છે. એવી જ રીતે નાટક છે. એક નાટક એક હાથથી લખાયું હોય એવું કોઈ કહેતું હોય તો પણ હું માનવા તૈયાર નથી કે એક ફિલ્મના ડાયલોગનું એક પોતાનું વ્યાકરણ છે. તો એ બધું અલગ અલગ રીતે થતું હોય છે. પણ પહેલું જે કંઈ આવ્યું એ વાક્ય કરતાં પણ એ વિચાર વધારે અગત્યનો છે. અભિવ્યક્તિ પછીનું માધ્યમ છે. બહુ બોલ્યો છું આજે, એટલે કાજલબેન પણ બોલે. મારું તો આમે કોઈ સાંભળતું નથી. શિક્ષકો માટે એક જ સંદેશ મને જે લાગ્યો છે ને હંમેશા હું શિક્ષક તરીકે જેને ફોલો કરું છું, હું ભણાવું છું અને મને હંમેશા એવું લાગ્યું છે કે દર વર્ષે છે ને તમારી નોટ ફાડી નાખો. ફાધર વાલેસે આ કહેલું કે હું દર વર્ષે મારી નોટ ફાડીને નવી કરું છું. અને એમાં એવું થાય છે કે ભણતા ભણતા તમારે ભણાવવાનું, એની જે મજા છે એ હું માનું છું કે બહુ ઇન્ટરેસ્ટિંગ હોય છે. મારા છોકરાઓ મને કંઈ પણ પૂછે એટલે હું વાહિયાતમાં વાહિયાત ફિલ્મ પણ એકવાર જોઈ આવું, કારણ કે એ લોકો ભણાવતી વખતે પૂછે કે તમે ફલાણી જોઈ, અને ત્યારે મને એમ થાય કે અરે યાર આપણે રહી ગયા, આપણે કંઈક મિસ કર્યું છે. એટલે બને ત્યાં સુધી અપડેટેડ રહેવું, બને ત્યાં સુધી ટેકનોલોજી સાથે દોસ્તી રાખવી. મને નથી ફાવતું, હું નહીં કરું, મને નથી આવડતું, આની જરૂર નથી, આવું કશું એક શિક્ષક તરીકે ન કરવું. બધામાં નવેસરથી શીખવાની એક શિક્ષકે તૈયારી રાખવી જ જોઈએ. શિક્ષક એટલે જે શીખે તે, શીખવે તે નહીં, આવું મને લાગે છે. અને સેકન્ડલી વિદ્યાર્થી તરીકે જે મારે કહેવાનું છે, બધા છે અહીંયા યંગ છોકરાઓ, એટલે કે તમારા શિક્ષકમાં નબળાઈ હોય જ, પણ એ નબળાઈ તરફ જોવાને બદલે એ તમને શું આપે છે એના તરફ જોજો. આજકાલના છોકરાઓને મારે બહુ જ આજકાલના એટલા માટે કહું છું કે હું હવે 50 વર્ષની છું.
પણ જે 20, 18, 19ના બાળકો છે એ લોકો એમના શિક્ષકોની બહુ નબળાઈઓ શોધતા થઈ ગયા છે. આમ નથી આવડતું, આમ નથી કરતા, આવી રીતે ઊભા રહે છે, આવું કરે છે. મે બી એવું હશે, એ લોકો તમારી પરીક્ષામાં ખરા નહીં ઉતરતા હોય, પણ એટલું ચોક્કસ યાદ રાખજો કે તમારા ક્લાસમાં 45 મિનિટ ભણાવવા આવે ને એ પહેલાં એ 4 કલાક મહેનત કરીને આવે છે. રિસ્પેક્ટ ધેમ. અને તમને કંઈ આપવા આવે છે, તમે લેનારા છો અને એ આપનારા છે. એટલે લેનારાએ હંમેશા સહેજ માથું નીચું રાખવું ને હાથ નીચો રાખવો. આ હું માનું છું કે વિદ્યાર્થીઓએ શીખવા જેવી વાત છે. મારે એની નીચે સહી કરીને એટલું જ કહેવું છે કે પોતે આજીવન વિદ્યાર્થી છે એ ભૂલી ન જવું એ દરેક માણસનો શિક્ષક ધર્મ છે. ના, એવું મને નથી લાગ્યું ક્યારેય. એક પણ વાર એવું નથી લાગ્યું. પત્રો લખ્યા પછી એવું લાગ્યું છે, પોસ્ટ થઈ ગયા પછી. ઉલટાનું એમને એવું લાગ્યું છે કે આ હજી લખવાનું બાકી છે. પત્રો લખ્યા પછી એવું થયું છે કે આ પોસ્ટ થઈ ગયો અને હવે પોસ્ટ ઓફિસમાંથી પાછો નહીં આવે ને પેલાના હાથમાં પહોંચશે, એવું થયું છે. પણ મારા એટલે એઝ ફાર એઝ માય પબ્લિક પ્લેટફોર્મ ઇઝ કન્સર્ન, નો, આઈ હેવ નો રિગ્રેટ્સ. રાજેશ ખન્નાએ એકવાર મને કહેલું કે આઈ હેવ ચોઝન વિધાઉટ રિગ્રેટ્સ. આમ તો એમના શબ્દો છે, પણ હું આઈ હેવ ડન વિધાઉટ રિગ્રેટ્સ. નોટ ઇવન વન્સ, નોટ ઇવન વન્સ, નો. જી, કોઈ કંઈ કહેતું હતું? હા હા. વાંચનાર શું વિચારશે એવું હું નથી વિચારતી, એ એના પર જ છોડું છું. કેમ કે એ પણ હું વિચારીશ તો વાંચનાર શું વિચારશે? જી, લખીશ લખીશ. તમે તો પાછળ લાગી ગયા બેન, અત્યારે ને અત્યારે નહીં લખું. એ તો બે તો આજના કાર્યક્રમમાં 2 કમિટમેન્ટ આવ્યા, એક આત્મકથાનું ને એક નાટકનું. એટલે પ્રકાશક તો બેઠા છે, હું પ્રોડ્યુસર શોધું છું. જી બેન. સો ટકા જીવી શકે. એનું કારણ એ છે બેન, હા, એનું કારણ એ છે બેન કે આપણને પરિણામની બહુ બીક લાગે. આપણે પ્રોબ્લેમ એ છે કે મોબાઈલનું બિલ ભલે પતિ ભરે, પણ એણે પૂછવાનું નહીં કે હું કોને ફોન કરું છું. એવી લિબર્ટી જોઈએ છે, એ નહીં મળે. પછી બિલ જાતે જ ભરવું પડે. જો કોઈ ન પૂછે એવા આગ્રહ સાથે જીવવું હોય તો પછી તો બિલ જાતે ભરવું પડે. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે લિબર્ટી જોઈએ છે અને લિબર્ટીની સાથે ફૂદડીઓ કરી છે એવી શરતો છે. એવું વુમન એમ્પાવરમેન્ટ નહીં થાય. દરેક સ્વતંત્રતાના બહુ જ મોટા EMI હોય છે. દેશ સ્વતંત્ર થયો ને સાહેબ, એમાંય બહુ લોકોએ જીવ આપ્યા. એટલે એક સ્ત્રી સ્વતંત્ર થાય ને એમાં પણ એણે EMI તો ચૂકવવા જ પડે. એ EMI કોઈને દેખાય કોઈને ના દેખાય, એ EMI એ ક્યાંથી ચૂકવે છે એ વિશે કેટલાક લોકો જે સહૃદય મિત્રો હોય, જે નજીક હોય, એને દેખાય. આજે સવારે જ અંકિતભાઈએ મને એક વાત કહી, જેટલી મિત્ર ભાવે સહૃદયતાથી કહી. એટલે એવું બને કે કેટલા બધા લોકો, જે મનીષભાઈ બેઠા છે, મારા પ્રકાશક બેઠા છે, કિરણ છે, બહુ બધા લોકો એવા છે કે જે મારી નજીક છે, કિન્નરીબેન છે, બહુ બધા લોકો જાણે છે કે મારા EMI કેવા અને કેટલા ચૂકવાયા છે. પણ એ દરેક માટે ન પણ હોય. મારું ક્રેડિટ કાર્ડનું બિલ મારા જ નામે આવે, પ્રાઇવસી પોલિસી હોય છે. એટલે એ મારો પોતાનો પ્રશ્ન છે. પણ ઇમ્પોર્ટન્ટલી તમને કંઈ પણ જોઈતું હોય તો એના પર એક પ્રાઇસ ટેગ છે. એ પ્રાઇસ ટેગ વાંચ્યા વગર આપણે લઈ લઈએ છીએ અને પછી જ્યારે ક્રેડિટ કાર્ડનું બિલ આવે ત્યારે આપણને ગભરામણ થઈ જાય છે કે અરે રે, આ તો મારાથી નહીં ચૂકવાય. એટલે એને બદલે એવું કરવું કે જે જોઈતું હોય એનું પ્રાઇસ ટેગ વાંચવો, પોસાય તો લેવું, નહીં તો મૂકી દેવું, અફસોસ ન કરવો.
આપણને જે પ્રિય હોય એનામાં કોઈ નબળાઈ ન હોય એવી તો કોઈ શરત જ નથી દાદા. મને જે માણસ પ્રિય છે એ માણસ મને પ્રિય છે, એની તમામ નબળાઈઓ સાથે, એના તમામ પ્રશ્નો સાથે, એની તમામ ડ્રોબેક સાથે જ મને પ્રિય છે. મેં એવું નથી કહ્યું કે કૃષ્ણ અપરાઇટ છે, મેં એવું નથી કહ્યું કે એ સાચા છે, મેં કહ્યું મને પ્રિય છે. બચાવ શું કામ કરવો જોઈએ કોઈનો પણ? મેં નથી લખ્યું. એ કેવું છે કે એના વિશે આખી એક બીજી નવલકથા લખવી પડે એવી છે દાદા. એટલે અત્યારે મને એવું લાગે છે કે જ્યારે કર્ણને કવચ કુંડળ લઈ લીધા ને ત્યારે આપણા સમાજે એના કાન પણ સાથે આપી દીધા હતા. એટલે આપણા કાન છે ને બધું જ સાંભળવાની દુકાન થઈ ગયા છે. એટલે થોડુંક અંદર ઉતરીશું ને તો આ બધા જ પ્રશ્નોના જવાબ આપોઆપ ખુલે એવા છે. પણ તમારી વાત સ્વીકારીએ છે, આપણે ક્યારેક એની ઉપર ચર્ચા કરીશું, એના પરચા બતાડીશું અને પછી લખવાનો સ્કોપ મળશે તો તમારી ઉંમર સુધી લખવાનો પ્રયત્ન કરીશું. આઈ થિંક છેલ્લો સવાલ કહું એ પહેલાં મારે એક નાનકડી વાત કરવી છે. લાડ વાત છે, આડ વાત નથી. 11, 12 અને 13 મે રજવાડું ખાતે સ્વરોત્સવ નામનો પ્રોગ્રામ થઈ રહ્યો છે. આપણા ગુજરાતી સંગીત, ગુજરાતી સાહિત્ય, એની સાથે સંકળાયેલા ઘણા બધા કલાકારો ત્યાં આવવાના છે. તમે સ્વરોત્સવના પેજ પર જશો તો તમને એની બધી જ વિગતો મળશે. હું એવું ઈચ્છું કે એની પત્રિકા રજવાડું ઉપર અવેલેબલ છે. તમે અહીંયા જેટલા આવ્યા છો એ બધા જો ત્યાં આવશો તો તમને જે કોઈ પ્રશ્નો છે એના જવાબો આપોઆપ રજૂઆતના માધ્યમથી મળે એવો અમે પ્રયત્ન કરવાના છીએ. આ લાડ વાત એક તમને સૌને કહેવી છે. બીજી એક વાત કહેવી છે કે સ્ટોલ નંબર 67 ઉપર અમે અને કાજલબેન અમે થોડી ગુફ્તગુ અમારી કરવાના છીએ. વચ્ચે વચ્ચે તમે લોકો આવીને અમને મળશો તો અમને આનંદ થશે. સાથે હું પણ કહી જ દઉં, અંકિતભાઈ કહ્યું એટલે મારા પ્રકાશક અહીંયા છે RR શેઠ, નવભારત સાહિત્ય મંદિર અને હવે નવજીવન. આ ત્રણેય માટે હું લખું છું. મારી અંગત ઈચ્છા, પ્રયત્ન અને પ્રયાસ એવો હોય છે કે દરેક ઘરમાં ગુજરાતી પુસ્તક, જો આપણે આપણી જાતને ગુજરાતી કહેતા હોઈએ ને તો થોડાક પુસ્તકો વસાવવા. આપણા બાળકો છે ને એ ક્યારેક કોઈ દિવસ પાના પલટે અને એમાંથી 2 પાના પણ વાંચશે ને તો હું એવું માનું છું કે ગૌદાનનું પુણ્ય છે. આપણે એમને PSP અપાવીએ છીએ, આપણે એમને લાઇટવાળા જૂતા અપાવીએ છીએ, આપણે એમને પિઝા હટ પર ઓર્ડર કરાવીએ છીએ, આપણે ડોમિનોઝ 30 મિનિટમાં મંગાવીએ છીએ. એ બધાની વચ્ચે જો એકવાર એટલો પ્રયત્ન કરો કે તમારું બાળક ગુજરાતી પુસ્તકના પાના પલટે તો આમણે જે કહ્યું ને કે ગુજરાતી ભાષા નહીં જીવે ને આમ થશે ને તેમ થશે ને, આવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને આનો એક સાદો દાખલો મારે આપવો છે કે મારો દીકરો ગુજરાતી નહોતો વાંચતો, ગુજરાતી મીડિયમની શાળામાં ભણ્યા છતાં વાંચે નહીં. એટલે એક દિવસ મેં જ્યોતિન્દ્ર દવેનું એક પુસ્તક લઈ અને એને એક પીસ વાંચી સંભળાવ્યો. આ તું તે, આ બટન છે, આ બટન ક્યાં હોય? બટન ખમીસમાં હોય. ખમીસ કોણ પહેરે? ખમીસ બૈરી પહેરે. બૈરીને મૂછો હોય. એને એટલી બધી મજા આવી. એ પછી મેં એને ગુજરાતનો નાથનો એક પ્રસંગ વાંચી સંભળાવ્યો. એ પછી કંઈક બીજું વાંચી સંભળાવ્યું. હવે પરિસ્થિતિ એવી છે કે અમારા ઘરમાં તથાગત રાત્રે થોડુંક વાંચ્યા સિવાય સૂતો નથી. પણ આ કલ્ટિવેટ કરવું પડે. હું એને રોજ 2 રૂપિયા આપતી. એક એણે વાંચવાનું કાર્ટૂન ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં લક્ષ્મણનું, એક હેડલાઇન અને એક સ્પોર્ટ્સના સમાચાર અને એક કોઈ બી કરંટ અફેરના સમાચાર. આ 4 વાતે મને વાંચીને કહે કે આજે શું છપાયું છે, એટલે મારે એને 2 રૂપિયા આપી દેવાના. આપણે આમે પૈસા આપતા હોઈએ છીએ છોકરાઓને. તો આવી નાનકડી શરતો સાથે જો તમે હું માનું છું વાંચનની હેબિટ કલ્ટિવેટ કરો તો પુસ્તકો ઘરમાં આવશે અને ઘરમાં પુસ્તકો હોય ને તો હું એવું માનું છું કે સંસ્કાર આપોઆપ આવી જ જાય છે. નવા પરિપ્રેક્ષ્યમાં દેશભક્તિ નથી ઉદ્ભવી. આપણે હંમેશા બધા પેટ્રિયટ હતા જ. ગમે ત્યાં હમણાં તો સિંગાપોરમાં એક જગ્યાએ એક ગાર્ડનમાં ક્યાંક બધા ગુજરાતીઓ ભેગા થયેલા તો અંધારામાં ભારત માતા કી જય કરીને બૂમો પાડતા હતા. એટલે બૂમો પાડવી એ આપણી દેશભક્તિ છે. આપણે જો કચરો નહીં ફેંકીએ, અમેરિકા જઈએ છે ને કેવા નથી ફેંકતા બધા,
થૂકતા નથી, જાહેરમાં બાથરૂમ નથી જતા, ગમે ત્યાં બ્રિજ પર ખૂણામાં ગાડી ઊભી રાખીને, એવું આ દેશમાં પણ કરવું જોઈએ. તો હું માનું છું એ દેશભક્તિ છે. આ દેશમાં છે ને સાહેબ, એક છોકરો ને એક છોકરી હાથ પકડીને જતા હોય, એકબીજાને ખભે હાથ મૂકીને જતા હોય, જાહેરમાં એકબીજાને વહાલ કરે તો અસભ્યતા કહેવાય. પણ ભર રસ્તે ભર બપોરે બધા જ જોઈ શકે એવી રીતે રસ્તાની ધારે કોઈ પુરુષ બાથરૂમ જતો હોય ને તો એને આપણે અસભ્યતા નથી કહેતા. એટલે હું એવું માનું છું કે આ સભ્યતા, આ સંસ્કૃતિ, આ દેશભક્તિ જગાડવાનો સમય હવે શરૂ થયો છે. બાકી ફેસબુક ઉપર બહુ દેશભક્તિ છે આપણી, જોરદાર લડવા માંડે બધા. કોઈ એક વાક્ય કંઈ ખરાબ લખે તો જુઓ મજા, બધા જ નવરા છે. એક સારા કામનો આપણી પાસે કોઈ ઉપાય નથી, પણ એક ખરાબ વાક્યના આપણી પાસે 100 રસ્તા છે. હું એવું માનું છું કે દેશભક્તિનો અર્થ એ છે કે આ દેશમાં ઉછરતી નવી પેઢીને થોડા સારા માણસ બનાવવાનો પ્રયત્ન કરીએ. આ દેશભક્તિ છે બસ મારા હિસાબે. 2 વાગે શરૂ થયેલી આપણી સંવાદ યાત્રા 3:30 વાગ્યા છે. હજી પણ તમે જુઓ કે હોલ ચિક્કાર ભરેલો છે, બારણાઓમાં પણ ભીડ દેખાય છે અને તમે બધા આતુર છો. પણ હવે આપણે અહીંયા આ પૂરું કરીએ છીએ. અને ખરેખર આ એક વાચક સંવાદ આજે બની રહ્યો. કેટલા બધા લોકોએ પોતાના હૃદયમાં જે પ્રશ્નો હતા પોતાના 2 પ્રિય સર્જકો માટે આજે પૂછ્યા. એમાં ખૂબ વિવિધતા પણ આપણને મળી. એટલે બંને સર્જકોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હજી પણ તમે બંનેને છોડવાના નથી, એની ખબર જ છે કે આ કાર્યક્રમ પૂરો થશે ત્યારે પણ તમે એમને મળવાના જ છો. તો હવે આપણે આ કાર્યક્રમ અહીંયા પૂરો થયેલો જાહેર કરીએ છીએ. અને બંને 2 મિનિટ ઊભા રહેજો. હવે બંને સર્જકોને સ્મૃતિચિહ્ન આપવાનું છે. એટલે સ્મૃતિચિહ્ન માટે એએમસીના આસિસ્ટન્ટ મેનેજરને હું ઇન્વાઇટ કરવા જઈ રહ્યો છું સ્ટેજ પર. અને અચ્છા, સૌથી પહેલાં જોરદાર તાળીઓ જો સેશન તમે એન્જોય કર્યું હોય તો. બધાએ પોતાના સવાલોના જવાબ મેળવ્યા હશે. બાકી સ્ટોલ નંબર 67 કહ્યું ને, 67 પર તમે જઈને થોડી વાતો કરી શકશો બંને લેખકો જોડે. શ્રી રમેશ પારગીનું સ્ટેજ પર ઇન્વાઇટ કરું છું, ખાસ આપણા લેખકોને સન્માનિત કરવા માટે. એક શબ્દ શિલ્પ, ધીસ ઇઝ અ કોફી ટેબલ બુક. 5 વર્ષ જે થયા અમદાવાદ નેશનલ બુક ફેરને, એના સ્મરણો આની અંદર આ લખવામાં આવ્યા છે. જોરદાર તાલીઓ થઈ જાય. અંકિતભાઈને પણ. અને એવરી ડે આવી રીતે બપોરે 2 વાગે લેખકો સાથે, તમારા જાણીતા માનીતા લેખકો સાથેનો સંવાદ થવાનો છે. તો તમે રેગ્યુલર આવી શકો 1 થી 7 મે અમદાવાદ નેશનલ બુક ફેર. દિસ ઇઝ વિશાલ. બાય. થેન્ક યુ.